ખરો છે આ આદિત્ય, ક્યારેય સમયસર પહોંચતો જ નથી. એને ખબર છે કે આજે મારા માટે છોકરી જોવા જવાનું છે, તો પણ આજે લેટ કરશે. જલ્દી આવે તો સારું. હવે હા, થાકી ગયો યાર. થાકી ગયો? અ, અરે યાર, તું માણસ છે કે નહીં? કેમ? તને કઈ ટાઈમની કદર છે કે વેલ્યુ છે કે નહીં, મને એ નથી સમજાતું. હા જો ને, કેટલા વાગ્યાનો સમય આપ્યો હતો? 8 વાગ્યે આવવાનું છે એવું તને કહ્યું હતું. હા જો કે મને ખબર જ હતી કે 8:30 જવાનું હોય તો તને 8 વાગ્યાનો ટાઈમ આપવો જ પડે, અને છતાંય તું આવ્યો કેટલા વાગે? હા 9 વાગી ગયા છે ઘડિયાળમાં, જોતો ખરા. અરે બંધ પડી ગઈ લાગે છે. અરે હું શું કહેતો હતો, આપણે તારા માટે કઈ જોવા જવાનું છે ને? હે? આપણે કઈ એક જોવા કામ નથી કરીએ. જવાનું, છોકરી જોવા જવાનું છે. છોકરી જોવા જવાનું છે? હા તો પછી તને કહ્યું તો હતું કાલે મેં. હા હા, એ તો ભૂલી ગયો હું. અરે મને એમ કે તે કીધું કઈ જોવા જવાનું છે, એટલે મેં કીધું કઈ વસ્તુ લેવાની હશે, તો એના માટે તે મને કીધું હશે કે ભાઈ આ સમયે આવી જજે ને આપણે જોઈ આવશું ને પછી લઈ આવશું. તો શું મોડું કરવાનું? ના ના, મોડું કરવાની ક્યાં વાત છે? આ વચમાં છે ને ટ્રાફિક, યાર રસ્તો તો તને ખબર ને કેવો રસ્તો ખરાબ છે. આ ઓટો વાળામાં છે ને મારે 3 ઓટો બદલાવી પડી, ત્યારે તો મને અહીંયા સુધી પહોંચાડ્યો. જે ઓટોમાં બેસું ને એ સાલી બંધ પડી ગઈ, બીજી ઓટોમાં બેઠો તો પંચર પડી ગયું, ત્રીજી ઓટોમાં બેઠો તો ટ્રાફિક નડી. હવે ટ્રાફિક સિગ્નલમાંથી ક્યારે છૂટા થયા છે તો આજે થઈએ. નહીં, તું હજી એમ પણ કહી શકતો હતો કે ચોથી ઓટોમાં પણ બેઠો જ હતો, પણ એમાં પેટ્રોલ ખૂટી ગયું. 5મી ઓટોમાં પણ તું બેઠો જ હતો, તો એ ઓટોની અંદર બીજા બધા લોકો બેસી ગયા. અરે આવા બાના તો તારી પાસે રોજના રોજ હોય છે કે ભાઈ ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો, બાઇકનું પંચર પડી ગયું હતું, લોકોની વચ્ચે અટવાઈ ગયો હતો. આ સિવાયના બીજા કોઈ બાના છે ભાઈ તારી પાસે? બહાનું તો મારી પાસે કોઈ દિવસ હોતું જ નથી, પણ હોય છે એવું કે તમને બહાનું લાગે જ નહીં. આઈ મીન એટલે બહાનું કહેવાનું લાગે નહીં મતલબ કે બહાનું તું હોતું. ઓલરેડી લેટ જ પડ્યો છે, ખબર છે મને. હા, હા પણ સૂતો હોઈશ કરે. ના, ના. ફોનની કેટલી રિંગ કરી છે જો, એક વખત ચેક કર. ફોન ભગવાને શું કામ આપ્યો છે? હા કોઈના ફોન ઉપાડવા માટે, નહીં કે લોકો મિસ કોલ. આઈફોન લીધો છે, આઈફોન 15 લીધો છે, શું કામનો? કઈ કામનો છે? અરે પણ આમાં કેમ પ્રોબ્લેમ થયો હશે કે રિંગ બિંગ સંભળાવી હા નવો લીધો ત્યાં પ્રોબ્લેમ. હવે એમાં પણ બાનું કાઢીશ શું? ખબર છે મને કે તારી પાસે દરેક વસ્તુના બહાનાઓ હોય છે. હવે તું મને એ વાત કર કે આ છોકરી જોવા જઈએ ત્યારે શું કરવાનું અને શું નહીં. કઈ કરવાનું? વખત જઈ રહ્યો છું. ગભરાય છે શું કામ? જાણે હું તો બધી જોઈને બેઠો હોઉં ને એવી રીતે મને પૂછે છે. મને આટલી ખબર પડે છે કે છોકરી જોવા જઈએ ને તો શાંતિથી બેસી રહેવાનું, આપણે બધાની વાતોમાં ધ્યાન આપવાનું, કે લોકો વડીલ લોકો જે વાત કરતા હોય એ સાંભળવાની. હવે માની લે કે આપણે બે જ જઈએ છીએ, બીજું કોઈ તો નથી ને આપણી સાથે? જો આપણે જે જગ્યાએ જોવા જવાના છીએ ને એ જગ્યાએ પણ એના બા છે અને છોકરી છે, બે જ છે, અને બે આપણે. હા હા, એટલે સરળતા રહી છે, કઈ વાંધા જેવું તો છે જ નહીં. તો સીધી વાત છે. ત્યાં છે ને આપણે ઇમ્પ્રેશન પાડવાની, એ લોકોને લાગવું જોઈએ કે ના ના છોકરો એકદમ વ્યવસ્થિત છે, અને તે શર્ટ બ્લેક ચાલશે, વાંધો નથી, આખો બ્લેક નથી એટલે ચાલે. જોવા જઈએ ને ત્યારે મોસ્ટ ઓફલી બ્લેક શર્ટ નહીં પહેરવાનો, એનાથી થોડુંક એમ લાગે નેગેટિવિટી થાય. એટલા માટે તને ફોન કરતો હતો, ઊભો થયો ને ત્યારનો કે શું પહેરું શું નહીં, કન્ફ્યુઝન હતું મને. પણ તું છે કે ફોન ઉપાડે તો તું મને કઈ જવાબ આપે ને. અરે પણ એક કામ કરીશ ને, તને મારો શર્ટ આપી દઈશ, તારો શર્ટ મને આપી દેજે, એટલે ચેન્જ કરી લઈશું. અને બીજી વાત સાંભળ, આ ઘડિયાળ બડિયાળ બધું ઓકે છે, આ વાળ પણ વ્યવસ્થિત છે, અને સાદું સિમ્પલ લાગે છે. આ કંઈ પણ સવાલ પૂછે ને તો એકદમ નિર્મલતાથી જવાબ આપજે, અને બને ત્યાં સુધી તું ઓછું બોલજે, હું બધા જવાબ આપી દઈશ. હા ના, આ તું જવાબ આપીશ તો બને તો કે તું ગમી ગયો અને મને પસંદ ના કરે તો એ ખોટી સલાહ છે હા તારી. એવું નહીં થાય, હું કહું છું ને તને, એવું કંઈ નહીં થાય. હું બધા બરાબર જવાબ આપીશ, એક મિત્ર તરીકે જે પણ જવાબ દેવા પડશે ને એવા જવાબ આપીશ કે સગાઈ નહીં થાય. સગાઈ થઈ જશે. શું કામ નહીં થાય? તું યાર સગાઈ મારો નહીં થાય એવું નહીં બને. confidence તોડી રહ્યો છે હા રિયલી. અરે હું તને કોન્ફિડન્સ આપું છું ગાંડા, હું તારી પાછળ પીઠ પાછળ છે ને હાથ ફેરવું છું, હું છું ને. શું કામ ચિંતા કરે છે? ને હવે ખરેખર મારે સખત લેટ થાય છે. તારે નહીં, મારે લેટ થાય છે. આ પેલા લોકોને 8:30નો સમય આપ્યો હતો ને 9 વાગી ગયા. ચાલ જલ્દી. હા હા, બાઇક ક્યાં તારી? બાઇક મૂક્યું છે આગળ, ચાલ જલ્દી. હા તો ચાલ, ઓટોમાં જઈએ તો મને બાઇકમાં બહુ બીક લાગે છે, એટલે હું અરે બાઇક યાર ચલાવતો. લેટ થયા છીએ ને ઓલરેડી ફરી પાછા લેટ થઈ જઈશું. ચાલ ને હવે બાઇકમાં જઈશું. બટા, આજે તને જે છોકરો જોવા આવે છે ને, જો તને ગમે ને તો મને જરા આંખથી ઈશારો કરજે. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. કેમ છો બાપ? કેમ છે તબિયત પાણી? બસ મજામાં છીએ, તમારી રાહ જોતા હતા.
જી આ મારો મિત્ર છે આદિત્ય. હા 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 નમસ્તે નમસ્તે. તમે શું કરો છો? હા મેં ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે અને અત્યારે જોબ કરું છું. 30,000 રૂપિયા સેલેરી છે મારી. ગવર્મેન્ટ જોબ છે? ના 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 પ્રાઇવેટ જોબ છે પણ જોબ બહુ સારી છે, કઈ ચિંતા જેવું છે નહીં. હા છે ને મહિનાની છેલ્લી તારીખે પગાર તો ખાતામાં આવી જ જાય છે. હા, આ ઘરમાં તમે ખાલી અમે બીજું 2 કોઈ- જણા છીએ. એવું છે? હાજી. અને બસ હું એટલા માટે પૂછતી હતી કે ગવર્મેન્ટ જોબ હોય ને તો એમાં પ્રમોશન બહુ જલ્દી મળે. અરે પ્રાઇવેટમાં પણ મળે ને, પ્રાઇવેટમાં બઢતી મળતી રહે. અત્યારે જે પોસ્ટિંગમાં હોય એ પછીની ઉપરની પોસ્ટ ઉપર જાય, એની ઉપરની પોસ્ટ ઉપર જાય, જેમ વર્ષો ઉંમર વધતી જાય એમ પોસ્ટ વધતી જાય. આદિત્ય હાજી, હું મને ખબર છે. કહું છું ને વાત સોરી, કરું. મને એમ થયું કે તું મને સોરી. હા હા એમાં એવું છે કે હું જે કંપનીમાં જોઈન થયો છું ને એમાં ઇન્ક્રીમેન્ટ સિસ્ટમ છે, એટલે દર વર્ષે મારો પગાર 10% જેટલો વધે છે. અરે પણ તો શું થઈ ગયું? તમારી ઈચ્છા હોય, તમને જોબ કરવી ગમતી હોય તો એમાં કંઈ વાંધો નથી. અને આમ પણ આ બધા ગવર્મેન્ટ જોબ કરશે તો પછી પ્રાઇવેટ જોબ્સ કોણ કરશે? વાહ વાહ વાહ, શું વિચાર છે તમારો! ખરેખર માનવો પડે, સખત વિચાર, મસ્ત છે. ત્યાં છોકરી જોવા આવ્યા છીએ અને આ પણ વખાણ તો કરવા પડે ને. હા, શું નામ? મીરાજી. હા, બહુ સરસ નામ છે. હા હું કહું છું ને વાત કરું. હા, રસ્તામાં મારો દોસ્તાર બસ તમારા વખાણ જ કરતો હતો કે તમારો સ્વભાવ તો બહુ સારો છે. કે એમના બાનો સ્વભાવ તો એટલો સારો કે અરે પણ હું અને બા હજી પહેલી વખત જ મળી રહ્યા છીએ નહીં? હા પણ તને આ બધા જ્યાંથી વાત આવી છે તે લોકો કહેતા હતા ને એમના સ્વભાવ વિશે, તો એ બધી વાત મને કરી તો પછી દેવાંગ અને ભાઈ તમને કહું છું, અત્યારે આના સંબંધની વાત કરીએ છીએ ને તો અમારા 3ની વાત થવા દો તો વધારે સારું. ભૂલ થઈ ગઈ બાપ, સોરી. ના, એવું નથી કે ભૂલ થઈ ગઈ. તમે પણ બોલી શકો છો. અહીંયા કોઈને કોઈ બંદિશ નથી. બાય ધ વે, તમારા મમ્મી પપ્પા હે જાત્રાએ ગયા છે ને એટલે આવી શકે એમ નહોતા. પપ્પાએ જ મને કહ્યું હતું કે તું તારી રીતે જા અને છોકરી જોઈ આવ. જો તમને બંનેને ગમતું હોય અને બધું યોગ્ય લાગે તો આગળ વાત ચલાવીશું. હા, તમે શું કરો છો? સર, હું જોબ કરું છું. હવે પૂછું ને હું લગ્ન પછી કદાચ જોબ ના કરાવી શકીએ અને તમને ઘરના કામ કરવા પડે તો વાંધો તો નથી ને? ના, મને કોઈ વાંધો નથી. હું જોબ તો એટલા માટે કરું છું કે ઘરે બેસીને આખો દિવસ બોરિંગ થઈ જવાય છે. મમ્મી અડધો દિવસ મંદિરે હોય અને અડધો દિવસ માળા કરતા હોય, તો મારે કોની સાથે બોલવાનું? એટલે હું જોબ કરું છું. થોડું જ્ઞાન બાળકોને વહેંચું છું. અને કહેવાય છે ને કે જ્ઞાન તો વહેંચવાથી વધે. સારું છે. મને પણ જ્યારે કોલેજ કરતો હતો ને એ સમયે ભણાવવાનો શોખ હતો, પણ શું કરીએ પછી આગળ આ બધી લાઈનમાં રહેવું એના કરતાં નોકરી કરી લઈએ તો પરમેનન્ટ આપણી ઇન્કમ થઈ જાય ને. હા, અને આમ પણ મારી દીકરી ભણેલી છે તો પછી શા માટે ઘરે બેસી રહી? એટલે એ જરાક જોબ કરે તો એનું મન પણ પ્રફુલ્લિત રહે, ઘરમાં 2 પૈસાની આવક પણ થાય અને એક્ટિવ રહે, એટલા માટે એ જોબ કરે છે. ઉચ્ચ વિચાર, તમારો વિચાર ઉચ્ચ છે. આ મકાન અહીંયા ભાડે રહેવાનું કે ઘરનું? પોતાનું છે. અરે વાહ, 3 માળનું મકાન તમારું પોતાનું છે? હા, સારું કહેવાય. તો પછી તમે જોબ ના કરો તો પણ ચાલે. મેં કહ્યું ને કે હું બોરિંગ થાઉં છું એટલે જોબ કરું છું. હા હા એ જોબના પૈસાથી મારું ઘર ચાલે એટલા માટે કરું છું એવું મેં કહ્યું જ નથી. હા, જુઓ મારે પૂછાય નહીં પણ આ તો શું છે કે હવે આની સાથે આવ્યો છું તો એકલો બચારો એ કેટલા સવાલ પૂછી શકે, એટલે મને થાય કે થોડું હું પૂછી લઉં. હા, જો મારા મિત્રને જરા બોલવાની આદત છે અને સ્વભાવનો પણ બહુ વધારે થોડો એક્ટિવ છે. હા, એક્ટિવ છે. એટલે અને શું છે કે પહેલી વખત આવ્યો એટલે મને થયું એકલો આવું એના કરતાં મિત્રને સાથે લઈને જાઉં. ચાલો ને આપણે કામની વાત કરીએ. હા. તમને બંનેને એકબીજાને જો પસંદ હોય અને કંઈક સવાલ પૂછવા હોય તો? ના, મારા મનમાં બીજા કોઈ જ સવાલ નથી. બેટા તારે? ના મમ્મી, તમે જે નક્કી કરો ને એ પાકું. સારું.
તો ઘર મેળે વિચાર કરીને પછી અમે તમને કેવડાવશું. ઠીક છે. હા બાકી મેચિંગ થઈ ગયું હો. હા જુઓ જોવા પહેલા જ તે બધું મેચિંગ થઈ ગયું બરાબર ને? હા બાઈક આટલી દૂર મૂકવાની શું જરૂર હતી તારે? અરે પણ ત્યાં બાઇક લઈને જાઓ અને તને ખબર તો છે મારું બાઇક કેવું છે. હવે આવી હાલતમાં આવું બાઇક લઈને આ લોકોના ઘરે જઈએ તો કેવું લાગે યાર, ઇમ્પ્રેશન ડાઉન થઈ જાય ને. હા એ વાત પણ સાચી. અમે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. ઓહો હો 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 કેટલું બધું બોલે છે હા તું તો. હવે તું મને એક વાત જણાવ કે આ છોકરીને જોઈ લીધી, છોકરીએ તને જોઈ લીધો, તો હવે તારું શું મંતવ્ય છે? આમ જોયા પછી કઈ વિચાર તમને કઈ લાગે છે મનમાં, કઈ ફુવારા ફૂટે છે? હા ભાઈ હા, ફુવારા તો ફૂટે જ ને. અને આમ પણ છોકરી જોઈ નહીં તે કેટલી સુંદર હતી. મારી અને એની જોડી જામે એવી છે. હા જે છોકરી મને જોઈતી હતી ને એવી જ છોકરી છે. બધા જ ગુણ છે એનામાં. અને કેટલી શાંત હતી. માય ગોડ. શાંત? હા કેમ તે જોયું નહીં? ના ના શાંત હતી ખરેખર. તું કહે એટલે શાંત જ હોય ને, સાચી વાત છે. હા મને લાગે છે કે તું મોહી ગયો છે એને જોઈને. હા હા મોહી તો જાવ જ ને, પણ તું તો મને કહે કે તને કેવી લાગી છે છોકરી? એમ મતલબ કે તારું શું કહેવાનું થાય છે? મારી તો આ જ છે, પણ તું જે કહેતો એ પ્રમાણે કંઈક ડિસિઝન લઈએ ને. હા મારું મન તો મોહી ગયું. તારું મન એટલે? એટલે યાર આદિત્ય છે ને, આ તું ડબલ મિનિંગમાં જે વાત કરે છે ને એ ખોટી છે. આ બધી વાતમાં મજાક ના કરવાનો હોય. હા પેલા તું સવારે આવ્યો ત્યારે પણ મજાક કરતો હતો ને અત્યારે મજાક જ કરી રહ્યો છું. અરે ત્યાં પણ કરતો જ હતો ને થોડા ઘણા તો. એમાં શું થઈ ગયું? પણ મારું કહેવાનો મતલબ એમ છે કે મને પણ છોકરી ગમી છે, પણ ક્યાંક ક્યાંક એવું લાગે છે કે તમારા બંનેનું બોન્ડિંગ જામશે કે નહીં જામે? જામશે જ ને. હવે પહેલી મુલાકાત હતી અને પહેલી વખત અમે બંને એકબીજાને મળ્યા હતા એટલે થોડું ઘણું એવું લાગે. એ વાત શક્ય છે, બટ થઈ જશે ભાઈ બધું. પણ એની આંખો સાફ કહેતી હતી કે એ બહુ શરીફ નથી. હા એની આંખો કાતિલ હતી. ના મેં એની આંખોને સરખી જોઈ હતી અને મને લાગતું હતું કે એ મીંજરી છે. મીંજરા લોકો છે ને બહુ ખતરનાક હોય. એ જેવા દેખાય ને એવા હોતા નથી. અરે તું શું યાર આ બધી વાતો કરે છે? એની આંખો માંજરી નહોતી. મીંજરી એની- નોટ અ માંજરી. હા તો મીંજરી નહોતી. એની આંખો ખરેખર આંખોમાં ડૂબકી લગાવવાનું મન થઈ જાય ને એવી હતી. અરે તું તો ડૂબી ગઈ છે સાવ. હા તો ડૂબી જઈએ ને, પ્રેમના સાગરમાં ડૂબવું જ પડે ભાઈ. તું વિચાર કર, ફેમિલી મેમ્બરની અંદર કોઈ નથી, ખાલી એના બા. હા. એના સિવાય કોઈ છે? અરે હા તો સારી વાત છે ને. આમ પણ તું વિચાર કર ને. શું સારી વાત કહેવાય? તું વિચાર કર કે પ્રસંગ હોય, કંઈ પણ કામકાજ હોય તો એ બાની પણ ઉંમર થઈ ગઈ છે અને એનું કોઈ છે નહીં આગળ પાછળ, તો બધી જવાબદારી તારી માથે આવશે. હાલતા ચાલતા તને ફોન કરીને બોલાવશે. જરાક અમતા માથું દુખતું હશે કે પગમાં કાંટો વાગ્યો હશે ને તો પણ દોડીને તારે જવું પડશે. આટલી સેવા કરવી પડશે. એકવાર વિચાર કરી લેજે કે છે ને ત્યાં સંબંધ કરવો એ મને યોગ્ય નથી લાગતો. અરે પણ મને તો ઘણો બધો યોગ્ય લાગી રહ્યો છે. તું વિચાર કર ને, એની ફેમિલીમાં બીજું કોઈ નથી એટલે વધારાના કોઈ પણ પ્રોબ્લેમ મારે બીજા કોઈની સાથે શેર પણ નહીં કરવા પડે. એના બાને વાત કરી છે એટલે પ્રોબ્લેમ સોલ્વ. અને બીજી વાત રહી કે હા બાની, હવે બા પણ ખર્યું ભાન છે. કેટલો સમય જીવવાના છે? આટલી મોટી મિલકત, આટલું સારું ઘર અને એના માલિક કોણ છે અત્યારે તને ખબર છે? હા બા. બાના ગયા પછી કોઈ નથી એટલે કોણ થશે એનું માલિક? આ છોકરી એટલે કે મીરા. હા મીરા જો એની માલિક થઈ જાય તો સીધી કે આડી રીતે હું પણ આ ઘરનો માલિક થઈ જઈશ. હા બધી જ મિલકતનો વારસદાર થઈશ. એટલે સારું જ કહેવાય ને મારા માટે. અરે આ તો ભગવાન સામે ચાલીને મને તક આપી રહ્યા છે કે આ છોકરીને હું આ પાડું. સારું તો ન કહેવાય, કારણ કે આપણે આપણી મહેનત ઉપર ઊભું થવું જોઈએ. મહેનતની કમાણીથી આપણે આગળ વધવું જોઈએ. તું જે વિચારે છે ને કે શોર્ટકટ પૈસો આવી જશે, આ વિચાર ખોટો કહેવાય. જો ભાઈ હું પૈસા માટે થઈને લગ્ન કરવા નથી માંગતો, પણ લગ્ન કર્યા પછી મને પૈસો મળશે એની કલ્પના કરી રહ્યો છું. અને મળે તો એમાં શું ખોટી વાત છે?
હું તો ખુશ જ છું. હા, મારી સામે આવી રીતે નહીં જો. મને કંઈ વાંધો નથી. છોકરી સારી જ દેખાય છે અને તમને લોકોને યોગ્ય લાગતું હોય તો ઠીક છે. વાંધો શું છે? કંઈ વાંધો નથી. કઈ વાંધો નથી ને? ના 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 ના. તો આપણે જઈએ, કારણ કે પેલા લોકો અહીંયા જ રહે છે. જો ભૂલે ચૂકે બહાર આવી ગયા ને વાતો કરતા જોઈ જશે ને તો ઊંધું થશે. એક કામ કરું છું, હું પાર્કિંગ પ્લોટમાંથી બાઇક લઈને આવું છું, તું અહીંયા જ ઊભો રહે છે. ના ના, એક કામ કર, તું નીકળી જા. મને યાદ આવ્યું, અહીંયા નજીકમાં જ એક મારો મિત્ર રહે છે. એને ઘણા સમયથી મળ્યો નથી, તો એને મળીને પછી આપણે કાલે મળીશું. હા, ઠીક છે, જેવી તારી મરજી. હા હા. પણ બાઇક લઈને ત્યાં છોડી જાઉં? ના ના ના, ઇટ્સ ઓકે, ચાલશે ચાલશે, તું જા. હા ઓકે ડન. હા, મળીએ પછી. હા, સપનાઓ જોવા લાગ્યો છે અને એમ છે કે મીરા સાથે મારા લગ્ન થઈ જશે. કોણે કહ્યું? અરે હજી હું જીવું છું પહેલા. તારા લગ્ન અને મીરા સાથે ક્યારેય નહીં થવા દઉં. અરે તે એક સારી વાત કરી, મિલકતની. ગાંડા, આ મિલકત માટે તો હું ગમે તે કરીશ. કદાચ એના બાને જલ્દી મારવા પડે ને તો પણ હું મારી નાખીશ. અને હવે તારી પત્ની નહીં પણ મારી પત્ની બનશે, કારણ કે મને ગમી ગઈ છે. અને એટલે જ હવે એનું લિસ્ટ બહાર કાઢવું પડશે. હું કંઈ અહીંયા આમનામ નથી રોકાણો. આજુબાજુમાં બધી જગ્યાએથી ઇન્ક્વાયરી કરીશ અને એને ઇમ્પ્રેસ કરવાની કોશિશ પણ કરીશ. બેટા મીરા, આ છોકરો જે જોવા આવ્યો હતો તો એ જો તને ગમ્યો હોય ને તો જ હા પાડજે. હા, ના ગમ્યો હોય તો ના જ પાડજે. મમ્મી, ના ગમ્યો હોય ને ના પાડું તો શું કરીશ તું? બીજા શોધીશું. પણ એમ નહીં, એ છોકરો તને ગમ્યો હોય ને મને ન ગમ્યો હોય તો? અરે દીકરા, જિંદગી તો તારે એની સાથે કાઢવાની છે. મને ભલે ને ના ગમ્યો હોય, મારે તો જોઈને તને એની સાથે વળાવી દેવી છે. જિંદગી તો તારે જ એની સાથે કાઢવાની છે ને. એ વાત તો સાચી. તો હવે કે તને ગમ્યો? હા, કે નથી ગમ્યો? ગમ્યો. છોકરો બહુ વ્યવસ્થિત લાગતો હતો. જોયું નહીં, એનો ફ્રેન્ડ એડવાન્સ થતો હતો તો પણ કેટલી શાંતિથી એને સમજાવ્યું કે વચ્ચે વચ્ચે નહીં બોલે એમ. હા. બાકી બીજું કોઈ હોય ને તો મગજનું સંતુલન તો ગાયબ. હા હા, સાચી વાત છે. પણ કેટલું બોલતો હતો એનો દોસ્તાર. જે જોવા આવ્યો હતો એના કરતાં તો એનો દોસ્તાર વધારે બોલકો હતો. હા, પણ હતો, સારો હતો. એકદમ ચાઇલ્ડિશ હતો, નાના બાળક જેવું. અને આમ પણ ઘણા માણસોને એવી આદત હોય કે જ્યારે પબ્લિક પ્લેસમાં જાય, કોઈ નવા માણસોને જોવે ને તો એક્સાઇટમેન્ટમાં આવીને ઘણું બધું બોલતા હોય છે. સાચી વાત. કારણ કે એ લોકો એવું ઈચ્છતા હોય છે કે બધા એને નોટિસ કરે, એની સામે જોવે. બસ હા, પણ કંઈક એવો જ હતો. હા હા હા, ચાલો, બંને દોસ્તારો સારા હતા. તને ગમ્યું એ મને બહુ જ ગમ્યું, કારણ કે મારા માથા પરથી એક બોજો જશે હવે. બોજો? બહુ મોટી જવાબદારી હતી. બોજો એટલે જવાબદારી. બસ આ તારું લગ્ન કરી નાખું ને પછી મને શાંતિ થશે. હા, તને વળાવ્યા પછી આ ઘરમાં મને એકલતા તો બહુ લાગશે. તારી યાદ આવશે, ઘર મને ખાવા દોડશે. પણ બેટા, દીકરીનો પરણવાનો સમય થાય, એની ઉંમર થાય એટલે એને પરણાવી તો પડે જ. કારણ કે કીધું છે ને, દીકરી તો પારકી થાપણ કહેવાય. એના વગર તમને ગમે તો નહીં, પણ તમે એને ઘરમાં પણ ક્યાં સુધી રાખો? હા, સાચી વાત છે મમ્મી. સમય અને સંજોગ જે કરવું પડતું હોય એમાં ક્યાં ચાલે છે કોઈનું. સાચી વાત છે. મારે જવાનું લખ્યું છે અને તારે મને યાદ કરવાનું લખ્યું છે. હા, પણ છે ને એક વસ્તુનો ડર મને હંમેશા સતાવતો હતો શેનો? કે જો તારું નક્કી થાય તને સાસરે વળાવું એ પહેલાં જો મને કંઈક થઈ જાત તો તું સાવ એકલી પડી જાત. શું બોલે છે મમ્મી આ? બરાબર બોલું છું બેટા. તને કંઈ નહીં થાય. તને શું કામ કંઈ થાય? થાય તારા દુશ્મનને. અરે અત્યારે ખુશીનો માહોલ છે, સારી વાત ચાલે છે, તો આવું બધું ક્યાં યાદ કરે છે મમ્મી તું? બેટા, આ વાત હું તને કહું છું ને એ આજની નથી કહેતી. હું તારું 2 વર્ષથી શોધું છું ને એ એટલા માટે જ શોધું છું, કારણ કે મારી હવે ઉંમર થઈ. ઘરમાં તારા અને મારા સિવાય કોઈ નથી. એટલે એમ થતું હતું કે જલ્દી હું તારા હાથ પીળા કરાવી દઉં ને એટલે મારા માથેથી જવાબદારી પણ પૂરી થઈ જાય અને મારી દીકરી સાસરે સુખી હોય એટલે કદાચ ને ઉપરવાળાનું તેડું આવે
તો હું ખુશી ખુશી જઈ શકું. હા મમ્મી, મને છોકરો ગમે છે અને જો તમારી પણ ઈચ્છા હોય ને તો એના મમ્મી પપ્પા સાથે એકવાર વાત કરી લો અને પછી આપણે આગળ વાત વધારીએ. હા બેટા, એણે કીધું ને એના મમ્મી પપ્પા જાત્રાએ ગયા છે, પછી હું વાત કરી લઈશ. સારું મમ્મી, તમે નિરાતે બેસો, હું ઘરના બધા કામ પતાવું. હા બેટા. બોલો, શું કામ પડ્યું? ફોન કરીને કેમ બોલાવી પડી? અરે કામ જ એવું હતું કે મારાથી રહેવાનું પણ નહીં અને તને બોલાવી જ પડી. શું વાત છે? લગ્નની વાત કરવી છે? હા, તને કેમ ખબર? બસ અંદાજો માર્યો. શું વાત છે? તારે અને લગ્નની વાત કરવી છે? હા, અને એ પણ આપણા? મારા. હા, તું લગ્ન કરીશ તો સાથે સાથે હું પણ લગ્ન કરીશ ને. આપણા બંનેના લગ્ન થશે. અરે ના આવે, એ વાત કરવા માટે તો બોલાવી છે. આપણા બંનેના લગ્ન હમણાં નહીં થઈ શકે એટલે હમણાં તે શું કીધું? લગ્નની વાત કરવા માટે બોલાવી છે. અને મારા. શું બોલે છે મને કાંઈ સમજાતું નથી. હું તને સમજાવું. જો, હું આજે એક છોકરીને જોવા ગયો હતો. હા, એટલે હું નહોતો જોવા ગયો, જોવા માટે ગયો હતો દેવાંગ. એના માટે છોકરી જોવા ગયા હતા, હું પણ સાથે ગયો હતો. તો એના ફેમિલીમાં, છોકરીના ફેમિલીમાં કોઈ નથી. એક છોકરી અને એના બા, આ બે જ છે. એટલે મને છોકરી બહુ ગમી ગઈ. હા, છોકરી ગમી ગઈ. તારા માટે છોકરી જોવા નતા ગયા, તારા ફ્રેન્ડ માટે છોકરી જોવા ગયા હતા. તો તને કઈ રીતે ગમી ગઈ? હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. દેવાંગનું ત્યાં નહીં થવા દઉં. વાવ, એટલે તું મને મૂકીને એની સાથે લગ્ન કરીશ ને? મારું શું થશે? અને એ છોકરી પાસે એટલા બધા પૈસા છે એટલે મને ભૂલી જઈશ. ભૂલવું પડશે. હા, બ્રેકઅપ. એટલે તારા માટે પૈસા વધારે મહત્વના છે ને માણસ નહીં? મને તો એમ હતું કે તું સાચે મને પ્રેમ કરે છે. અરે ગાંડી, વાતને પૂરી તો થવા દે. હા, શું પૂરી થવા દો? હવે આમાં વાતને પૂરી થવા માટે કાંઈ છે જ નહીં ને. અને જો કાંઈ પૂરું થવું હોય ને તો એ આપણા રિલેશન છે, એ તો પતી ગયા ને. કોણે કીધું પતી ગયા? તે જ કહ્યું ને કે તારે એ છોકરી સાથે લગ્ન કરવા છે. કરવા છે, પણ આજીવન એની સાથે રહેવું નથી. સમજ હું શું કહેવા માંગુ છું. હવે સાંભળ, માંડીને વાત કરું. માંડીને વાત કર. જો, એ છોકરી બહુ રૂપિયાવાળી છે. દેવાંગની સગાઈ હું ત્યાં થવા નહીં દઉં. હું એની સાથે સગાઈ કરી લઈશ, લગ્ન પણ કરી લઈશ. 1 વર્ષ લગ્ન રહેશે અને પછી હા, એ છોકરીના બા પછી મૃત્યુ પામશે. હા, એટલે બધી મિલકત થઈ જશે એ છોકરીની. અને એ છોકરીની મિલકત થશે એટલે બધી મિલકત થશે મારી. બધા પૈસા મારા હાથમાં આવશે એટલે પછી આપણે આપી દઈશું ડિવોર્સ. ઓ મિસ્ટર, તમે અંતર્યામી છો. તમને બહુ ખબર ને કે એ છોકરી સાથે તમે લગ્ન કરશો, 1 વર્ષમાં એના બા એક્સપાયર થઈ જશે અને બધી મિલકત તમને જ મળી જશે. હવે કે લખીને આપ્યું છે? તમે ભગવાન છો? ભગવાન નથી, પણ એમની ઉંમર જોતા અને એની આંખો જોતા મને એવું લાગતું હતું કે બસ હવે બહુ ઝાઝો સમય નહીં કાઢે. મારી વાત સમજ. આ પૈસાવાળું બનવું હોય ને તો એક જ રસ્તો છે અને મને આ રસ્તો યોગ્ય લાગ્યો. બાકી આખી જિંદગી જો હું ગમે તેટલું કામ કરીશ ને તને ખુશ નહીં રાખી શકું. પછી આખી જિંદગી આપણે બંને, તું અને હું, બંને હેપી ખુશ. પાક્કું ને? અરે હા ગાંડી, તને ખબર નથી? આ બધું હું તારા માટે જ કરું છું, તારા માટે જ વિચાર્યું છે. આમાં તારે મને સાથ આપવો પડશે, સહકાર આપવો પડશે. એટલે પછી સમજી લે કે આપણે બંને રૂપિયામાં રમતા હશું. પણ આદિ, હા તો ચીટિંગ કર્યું કહેવાય ને. આવી રીતે કોઈને દગો ના અપાય. દગો થોડી કહેવાય આને. આ દગો કહેવાય? દગો ના કહેવાય. આ તો છે ને એક બિઝનેસ કહેવાય. આપણે એક બિઝનેસ કરવા જઈ રહ્યા છીએ અને બિઝનેસમાં સક્સેસ જશું. પહેલા તો મને એ છોકરીની ડિટેલ આપ. કોણ છે છોકરી, ક્યાં રહે છે, અને એનું ફેમિલી બેકગ્રાઉન્ડ હું જોઈશ, ચેક કરીશ ને પછી કહીશ. અરે આ પેલું શુભ ગ્લોબલ વિલા છે કે નહીં, ત્યાં એ રહે છે. એનું નામ મીરા છે, એક એના બા છે અને ઘરનું મકાન છે 3 માળનું. મીરા? હા, મીરાને તો હું ઓળખું છું. હા, હા, મીરા મારી ફ્રેન્ડ છે. એકવાર અમે બંને રસ્તામાં મળી ગયા હતા અને એને મારી જરૂર હતી તો મેં એની મદદ કરી હતી અને ત્યારથી અમે બંને કોન્ટેક્ટમાં છીએ. અરે વાહ, તો કામ સહેલું થઈ ગયું. હવે તો તું જ કરી શકીશ. હવે દેવાંગને આપણે કઈ રીતના કાઢવો એનો પ્લાન બનાવવો પડશે અને તું મીરા સાથે જઈને વાત કરીશ ને પછી મારું ત્યાં ફિટ થઈ જશે. આદિ, ડોન્ટ વરી, ચિંતા ના કરીશ.
હવે દેવાંગની સગાઈ ત્યાં કેવી રીતે તોડવીને મને સારી રીતે ખબર છે. તું જો હવે તો આ કામ બહુ ઇઝીલી થઈ જશે. સાચે? હા, હું મીરા સાથે વાત કરીશ, એને સમજાવીશ. અરે વાહ. હવે તું જોતો જા. હા, હું જોયા કરીશ. હવે આપણે બંને ખાલી પ્લાન બનાવવાનો છે, પણ હા, કામ બંને કરવું પડશે. હા, હવે મને ખબર છે તારા એકથી કોઈ કામ નથી થવાનું. એટલી ક્યુટ છે ને તું, હા, સો સ્વીટ. એઝ ઓલવેઝ. મીરા. અરે દામિની, આવ બેસ. હા, આવી ગઈ. તારી પાસે તો ટાઈમ નથી તો મને થયું કે હું મળી આવું. હા તો હું પણ તને કહી શકું ને કે તારી પાસે ટાઈમ નથી. ક્યાં હતી આટલા દિવસથી? ક્યાંય નહીં, જો ને ઘરનું થોડું કામ આવી ગયું હતું એટલે બિઝી હતી. પણ તું શું કરતી હતી? તું પણ મળવા નથી આવી. જો ને આ જોબ હોય, મમ્મીનું ધ્યાન રાખવાનું, આટલું મોટું ઘર સંભાળવાનું, તો કેવી રીતે બહાર નીકળું? સાચી વાત છે તારી. તે મને ફોનમાં કહ્યું હતું કે તને જોવા માટે કોઈ છોકરો આવ્યો હતો. કોણ આવ્યું હતું? હા, એનું નામ દેવાંગ છે અને મને એ છોકરો બહુ જ ગમ્યો. સ્વભાવનો એટલો શાંત, બોલી એટલી મીઠી અને સમજણ પણ બહુ છે એના. એ દેવાંગ શું કરે છે? દેવાંગ એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. મમ્મી પપ્પા સાથે રહે છે, એકનો એક દીકરો છે અને અહીંયા જ સુરતમાં જ રહે છે. કેમ? મીરા, આ દેવાંગને તો હું ઓળખું છું, પણ તું જેવું એના વિશે કહી રહી છે ને, મને તો ક્યારે એવું લાગ્યું નહીં. ઇનફેક્ટ એવું કંઈ છે જ નહીં. શું દામિની, તું કઈ બીજા દેવાંગનું કહેતી હોઈશ? હા, દેવાંગ તો બહુ સારો વ્યક્તિ છે. અરે મારા ઘરે આવી ગયો છે, મને જોઈને ગયો, અમે ફોન પર વાત પણ કરી. હું એ જ દેવાંગની વાત કરું છું. તું જે હિસાબથી બોલી રહી છે ને કે પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે, નક્કી હા એ જ દેવાંગ છે. તને ખબર છે મેં એકવાર તને કહ્યું હતું કે મારી એક ફ્રેન્ડ છે રીના કરીને, એને એક છોકરો હેરાન કરતો હતો, એને મેરેજ માટે ફોર્સ કરતો હતો. તો અરે આ એ જ છોકરો છે, મેં એને જોયો છે. મને તો તારી વાતને લઈને અજીબ લાગે છે. તું આવા છોકરા ઉપર વિશ્વાસ કઈ રીતે કરી શકે? તું એને પારખવામાં ભૂલ ખાઈ ગઈ છે. દામિની, તું સાચું કહે છે? તને ખોટું કહીને મને શું મળવાનું છે? ઉલટાનું તું ખુશ થતી હોય, તને સુખ મળતું હોય તો મને શું વાંધો હોય? પણ મારી બેન, હા દેવાંગથી તું બચીને રહે છે. જો એણે તને પસંદ કરી લીધી ને તો તારું જીવવાનું આરામ કરી નાખશે. તને એણે મને પસંદ કરી, અમે બંને ફોનમાં વાત પણ કરીએ છીએ. શું વાત કરે છે? પ્લીઝ તું એ છોકરાને ના પાડી દે. એને કહી દે કે તારે એની સાથે સગાઈ નથી કરવી. પણ દામિની, મારા મમ્મીએ હા પાડી છે, મારા મામાએ હા પાડી છે, કુટુંબ પરિવારમાં બધાની મંજૂરી છે. હવે ના કેવી રીતે પાડું? તું મને ડરાવે છે. ડરાવતી નથી, જે હકીકત છે ને એ કહી રહી છું. બાકી થોડા દિવસ જવા દે, હકીકત તારી સામે પણ આવી જશે. એનો અસલી ચહેરો તને પણ દેખાઈ આવશે. તને ખબર છે એ માણસ એક નંબરનો ટોચર છે. અરે રસ્તા પર ઊભી રાખીને મન ફાવે એમ હરકતો કરે છે, એને ગમે એ બોલી જાય છે. જો મીરા, તું મારી ફ્રેન્ડ છે ને એટલે તને આ વાત કહી રહી છું. બાકી મને શું ફરક પડવાનો છે? તારી જિંદગી ખરાબ થતી હોય તો ભલે થાય, મને કાંઈ લેવા દેવા નથી એનાથી. પણ હું તને મારી સાચી ફ્રેન્ડ માનું છું એટલે તને આ બધું કહી રહી છું. જો તું તારી જિંદગી બગાડવા ના માગતી હોય ને તો પ્લીઝ એને ના પાડી દે. માન્યું કે તારા ફેમિલીમાં બધાએ હા પાડી છે, પણ એ છે જ એવો, ગમે ત્યાં જાય ને ત્યાં બધાને પોતાની ખોટી ઓળખ આપે છે. એવું કહે છે કે હું તો પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું, મારે તો આમ છે તેમ છે, પણ વાસ્તવિકમાં એવું કાંઈ નથી. દામિની, તો મારે વિચારવું પડશે. વિચારવું પડશે? શું વિચારવું છે તારે? છોડ દામિની, અત્યારે આવી છે ને તો થોડી વાર બેસ, એ વાત આપણે પછી કરીશું. સારું, મને તો લાગ્યું કે એક ફ્રેન્ડ તરીકે મારે તને આ વાત કહેવી જોઈએ એટલે મેં તને કહી દીધું. મમ્મી, દામિની કઈ વાત કરવા માંગે છે. દામિની, જે પણ વાત હોય ને એ બધી મમ્મી સામે કર. હા પણ શરૂઆત તો તું કર, પછી હું વાત કરું ને.
શું છે? જે હોય તે કહો ને ખુલીને. મમ્મી, દેવાંગ સારો છોકરો નથી. દેવાંગની બધી આદતો ખરાબ છે. દારૂ, જુગાર, છોકરીઓ, ખબર નહીં શું શું. દેવાંગના બહુ બધા ખરાબ રિપોર્ટ્સ આવ્યા છે. પૂછો દામિનીને. જ્યારે જ્યારે હું દેવાંગને મળી છું અને એને વિશે મેં વાતો સાંભળી છે, મને તો એકેય ખરાબ રિપોર્ટ નથી મળ્યા. બધેથી વાત સારી જ મળી છે. બા, નજરની સામે તો બધા સારા જ રહે ને. કોણ એવું કહે કે હું ખરાબ છું? કોઈ પોતાના મનથી સ્વીકારે નહીં કે હું ખરાબ છું. અને તમને ખબર નથી કે એનામાં કઈ કઈ ખરાબ આદત છે. એનામાં જેટલી પણ ખરાબ આદત આવતી હોય છે ને, એ બધી જ છે એનામાં. કેવી રીતે માની લઉં? હું કહું છું ને બા, મેં તમને પેલો કિસ્સો તો કહ્યો હતો રીનાવાળો. તમને બા, હું સાચું કહી રહી છું, તમે જ વિચારો ને. દેવાંગનું ખરાબ બોલીને મને શું મળવાનું છે? મને કાંઈ હાસિલ નથી થવાનું. મીરાનું ઘર વસ્તુ હોય તો મને શું વાંધો હોય? હા મમ્મી, દામિની મારી ફ્રેન્ડ છે. એ શું કામ મારી સાથે ખોટું કરશે? અને રહી વાત દેવાંગની, આપણામાં કોઈ ખોટા લક્ષણ હોય ને તો જ આપણને આવી વાત મળે. કેમ મારી કોઈ વાત નથી કરતું? મીરા, તારી વાત અલગ છે. તારે માથે હું છું. કોઈ કાંઈ બોલે ને તો જવાબ આપવાવાળી હું છું. જો દેવાંગમાં તું જે કહે છે કે બધી જ ખરાબ આદતો છે, તો ક્યાંકથી મને એકાદ ખરાબ આદતની તો વાત મળે ને. હજી સુધી નથી મળી. બા, વ્હાઇટ કોલર નામ સાંભળ્યું છે? ઉપર તો છે ને સારા સારા કામો કરતા હોય, બધાની સામે એમ જ હોય કે આના જેવો કોઈ માણસ નથી, પણ અંદરથી કેટલા કાંડ કર્યા હોય ને એ તો એની આસપાસ રહેતા હોય, એના જે નિયર બાય હોય ને એને જ ખબર હોય છે. અને જો બા, દેવાંગનું ખરાબ બોલીને ના તો મને કાંઈ મળવાનું છે કે ના તો કોઈ બીજા કોઈને. અને એક સીધી એવી વાત છે, હું અહીંયા આવી છું તો ફક્ત ને ફક્ત મીરા માટે. બા, દેવાંગ સાચે જ સારો છોકરો નથી. તમે મારી વાતને સમજવાની કોશિશ કરો. તમારી દીકરીના જિંદગીનો સવાલ છે. તમે અત્યારે વિચારશો નહીં અને તમે મીરાના લગ્ન એની સાથે કરાવી દેશો તો મીરાની જ જિંદગી ખરાબ થશે. દેવાંગનું સાઈડમાં મૂકો ને, તમે તમારી દીકરીનું વિચારો. મમ્મી, હું મમ્મી, સાચી વાત છે દામિનીની. અરે લગ્ન પછી કંઈ થશે તો આપણે શું કરીશું? એ વિચાર કર્યો છે ક્યારે? તો પછી મારે વિચારવું પડશે સંબંધ કરતાં પહેલાં. બા, મારી વાત માનો ને તો વિચારવાનું કંઈ ન હોય. તમે ગામમાં પૂછવા જશો ને તો પણ એના વિશે કોઈ ખરાબ વાત નહીં મળે, કારણ કે એની હરકતો જ એવી છે ને કે એના વિશે બોલવા માટે કોઈ તૈયાર જ નથી. પણ મને એનો સહેજે બીક નથી. હું નથી ડરતી એનાથી, અને એટલે જ તમને આ વાત કહી રહી છું. મને વિચારવાનો થોડોક સમય આપો તો વધારે સારું. તરત ને તરત હું નિર્ણય નહીં લઉં. હા બા, વિચારી લો ને, કેમ નહીં. પણ જોજો, વિચારવામાં બહુ વધારે સમય ના લઈ લેતા કે જેનાથી તમારી દીકરીનું ભવિષ્ય ખતરામાં મુકાઈ જાય. પ્રસંગ તો મારે ઉકેલવાનો છે ને. જ્યાં સુધી હું આ નહીં પાડું ત્યાં સુધી તો આ સંબંધ થવાનો નથી, લગ્ન થવાના નથી. પછી શું છે? બા, તમે દેવાંગને ઓળખતા નથી. જો એના મનમાં એકવાર મીરા વસી ગઈ ને તો ન કરવાનું કરી શકે છે. પછી તમે વિચારી લો. મારી ફરજમાં આવતું હતું એટલે મેં કહી દીધું. બાકી તો તમારી ઇજ્જત, આબરૂ અને તમે તમારી પાઘડીનો વિચાર કરી લેજો. ઠીક છે, હું જેમ બને એમ જલ્દી વિચાર કરીને કંઈક નિર્ણય લઈશ. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ તારી બેનપણી આવી છે તો કંઈક ચા પાણી તો પીવડાવ. ના, એ પછી ક્યારેક. ક્યાં ભટકવા ગઈ હતી? એક મિનિટ પપ્પા, ભટકવા નહોતી ગઈ, કામથી બહાર ગઈ હતી. કામથી બહાર ગઈ હતી? હા, કયા કામે ગઈ હતી? હાથી સાથે હતી, કામ હતું મારે થોડું. તને મેં કેટલી વાર ના કવાડ્યું છે કે આદિ હારે તારે નહીં રખડવાનું. એ રખડેર છે, રખડેર. અને તમે શું કરી રહ્યા છો? તમે તમારી દીકરી ઉપર હાથ ઉપાડી રહ્યા છો. આ સારી વાત છે? અરે દીકરી કાબુ બહાર જાય ને, આપણું કયું ન કરે ને એટલે હાથ ઉપાડવો પડે, નકર દીકરી છે ને બાપનું નાક કપાવશે. તમને બહુ ખબર કે આદિ સારો છે કે નહીં, અને મને ખબર છે ને સારો છે. અને એમ પણ હું એને પ્રેમ કરું છું અને એની સાથે જ રહીશ. તું છે ને હાવ એટલે હાવ બગડતી જાશો. તું જરીક તારી બાપ સામે જો મારી ઇજ્જત કેટલી છે, મારી આબરૂ કેટલી છે.
મને ખબર છે બધી. અને મેં કોઈ એવું કાર્ય નથી કર્યું કે જેનાથી તમારી ઇજ્જત જાય, તમારી આબરૂ જાય. હવે તમે મને ના શીખવો ને તો વધારે સારું કહેવાય પપ્પા. તું આમ ને આમ અહીંયા આદિત્યારે રખડ્યા કરીને તો નક્કી મારી આબરૂ વહી જાહે. હવે થોડી ઘણી વધી છે ને એ તું બચાવી લે, તારા હાથમાં છે બધું. તમને એકને એવું લાગે છે કે આદિ સારો છોકરો નથી, પણ એવું કોઈ કહેતું તો નથી ને? કોણે કહ્યું એવું તમને કે આદિ સારો છોકરો નથી? અરે હું નહીં, આખું ગામ વાતું કરે છે એની. એ છે ને રખડે છે, આવારા છે, એના ધંધા હારા નથી. બસ આખો દી બહારના ગલ્લે બેઠો રહે અને બીડીયું પીધા કરે છે. તને તારી આંખ નથી ઉઘડતી? મને એ વિચાર થાય. તો એ જોબ ગોતી જ રહ્યો છે ને, મળી જાય એટલે જોબ કરવા માંડશે. અને એમ પણ આ બધું છે ને હવે થોડા દિવસ જ છે, બસ થોડા જ સમયમાં આ બધું જ બદલાઈ જશે. આદિ અમીર થઈ જશે. અરે એ હું અમીર થતો હતો, એને હું કઈ લોટરી લાગી છે તે અમીર થાય? હા, એવું જ કંઈક સમજી લો કે એને લોટરી લાગી ગઈ છે અને હવે એ અમીર થઈ જશે. પપ્પા, તમારે જે કહેવું એને કહી દો, પણ મારો નિર્ણય ફાઇનલ છે. હું લગ્ન કરીશ તો આદિ સાથે જ કરીશ. આદિત્ય હારે જો તારે લગ્ન કરાવવા હોય ને તો મારી ઘરમાં કોઈ દિવસ પગ નહીં મૂકતી. નીકળી જાય છે મારા ઘરમાંથી. પપ્પા, હું તમારી દીકરી છું, તમે મારી સાથે આવું કેમ કરી શકો? તમને મારી ખુશીની જરાય ચિંતા નથી? તારી ખુશીની ચિંતા છે ને એટલે જ હું તને આજે રખડવાની ના પાડું છું. અને તું એમ કહેશો હું તમારી દીકરી છો, તને એ નથી ખબર પડતી કે હું તારો બાપ છું? બાપ કહે એમ કરવું પડે દીકરીને. મને બધી જ ખબર પડે છે પપ્પા. હવે હું નાની કીકલી નથી રહી. સારા ખરાબનું ભાન છે મને. અને તમને જો મારી એટલી બધી ચિંતા હોત ને તો તમે ખુશી ખુશી મારા ને આદિત્યના લગ્ન કરાવી દીધા હોત. અરે મારે હું કામ અરે એવો કયો બાપ હોય કે એની દીકરીને હાથે કરીને કૂવામાં નાખે? આદિત્યમાં કાંઈ ઠેકાણું નથી. હું આદિત્યારે તારે લગ્ન કરાવું એમ? અરે બસ આદિત્યારે પપ્પા. તારે લગ્ન કરાવવું ને એની કરતાં તને કૂવામાં નાખવી હારી. તો કૂવામાં નાખી દેજો. બાકી તમારી મરજી વિરુદ્ધ પણ જો મારે લગ્ન કરવા પડે ને તો હું લગ્ન કરી લઈશ, પણ રહીશ તો આદિની સાથે જ. બેટા આ તારી જિંદગીનો સવાલ છે હો. અને તું દુઃખી થાય ને તો હું એક વર્ષ હાલ તારીથી મોઢું ફેરવી લઉં, પણ હું તારો બાપ છું. તારી જેવો કઠોર હૃદયનો નથી. મારે ગમે એમ કરીને તારું દુઃખ મારે હળવું કરવું પડે. આખી જિંદગી મારે રોવાનું થાય. ભૂલ તું કર અને ભોગવવાનું મારે થાય તો તું સમજી લે. જરીક આ બાપ ઉપર દયા કર. પપ્પા, તમને શું લાગે છે તમે જોર જબરદસ્તીથી મારા લગ્ન બીજા કોઈ છોકરા સાથે કરાવશો? ત્યાં એની સાથે હું ખુશ રહેશે એમ? ના પપ્પા, હવે ક્યારેય નહીં બને. બીજા છોકરા હું તારા લગ્ન કરાવું ને તો તું કાં સુખી રહે અથવા દુઃખી રહે, પણ આદિત્યારે જો તારા લગ્ન થાય ને તો હું તને ગેરંટી મારું તું આખી જિંદગી દુઃખી રહેવાની છો. તો તમે છે ને મારી ચિંતા કરવાનું રહેવા દો, મારું હું જોઈ લઈશ. શું? હાય. શું થયું? તે મીરા સાથે વાત કરી? વાત થઈ ગઈ? હા, મીરા સાથે વાત કરી. હું ગઈ હતી આજે એને મળવા. હા હા. અને એઝ અકોર્ડિંગ ટુ અવર પ્લાન મેં એને બાટલીમાં ઉતારી લીધી છે. શું વાત કરે છે? ખરેખર? હા, ખરેખર. મેં એને દેવાંગ વિશે એવું ખરાબ કીધું છે ને કે દેવાંગ સાથે વાત કે સગાઈ કરવાનું તો દૂર, એ દેવાંગનું મોઢું પણ નહીં જોવે. અરે વાહ, શું મગજ દોડાવ્યું છે તે તારું. ખરેખર મને આ જ આશા હતી તારી પાસેથી કે તું મીરાને કંઈ પણ કહીશ ને તો એ તારી વાત તરત માની જશે, કારણ કે તારી ફ્રેન્ડ રહી ને. અને ફ્રેન્ડને એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડને કંઈ પણ કહે ને એટલે તરત એની વાતોમાં આવી જાય. એક્સક્યુઝ મી મિસ્ટર, હા કામ છે ને એટલું બધું પણ ઇઝી નહોતું જેટલું તમે કહી રહ્યા છો. હા, માનું છું કે થોડી મહેનત થઈ હશે, તે એને સમજાવવા માટે ઘણી બધી કોશિશ કરી હશે, ટ્રાય કરી હશે, બધી વાત તારી સાચી. પણ હવે ફાઇનલી એ દેવાંગ સાથે સગાઈ તો નહીં જ કરે ને? નહીં કરે. ઓકે. કારણ કે મારી સામે તો કહેતી હતી કે હું પછી વિચારીશ, પણ મને પૂરો વિશ્વાસ છે કે એ દેવાંગ સાથે સગાઈ નહીં કરે. અને એના બાને તો એનાથી પણ ડબલ ઝેર આપીને આવીશું. હા, એવું કહ્યું છે કે તું વાત જવા દે. અરે વાહ, સરસ, બહુ મસ્ત કર્યું તે કામકાજ. હવે છે ને એક જ તારે કામ કરવાનું છે કે ગમે તેમ કરીને આ મારું નામ ત્યાં જવું જોઈએ અને મીરા મારી સાથે સગાઈ કરવા માટે તૈયાર થઈ જવી જોઈએ અને અમારે બંનેની સગાઈ થઈ જાય, ફટાફટ લગ્ન થઈ જાય. પણ આદિ, મને એક વાતની બીક છે. શું? આદિ, તું પછી ફરી તો નહીં જાય ને? મીરા સાથે લગ્ન કરીને એક વર્ષમાં એને મૂકી દઈશ ને?
હા હવે 1 વર્ષમાં હાથ પકડેલો હોય ને એને આવી રીતે મૂકી દઈશ એટલે સીધી પડશે નીચે. તું કેવી વાત કરે છે? તને વાતે વાતે ડાઉટ કેમ જાય છે કે મારા લગ્ન થઈ ગયા પછી હું કદાચ મીરા સાથે જ રહીશ અને તને સાઈડ કરી દઈશ? તો સીધી એવી વાત છે ને, તને તો મિલકતથી મતલબ છે. તું એની સાથે રહીશ તો પણ તને મિલકત મળવાની જ છે ને. અરે તો ના, મારું શું? પ્રેમ છો તું મારો. હા, કોઈ પણ માણસ પ્રેમને થોડા ભૂલી શકે. આ મિલકત વાત સાચી છે કે મિલકત મહત્વ ધરાવે છે, પણ પ્રેમ પાસે તો કંઈ જ નથી. આજ આશા હતી મને તારી પાસેથી. તો હવે આની આગળ શું કરવાનું છે આપણે? એની આગળનો પ્લાન હવે ક્લિયર છે. ગમે તેમ કરીને હું મીરા સાથે દોસ્તી વધારીશ, આપણી બધાની મુલાકાત થશે, હું એને ઇમ્પ્રેસ કરીશ અને એમ પણ એ મને ઓળખે તો છે જ, કારણ કે દેવાંગ સાથે હું ગયો હતો ત્યારે એને મને જોયો હતો. તો વાત કરતાં અને વાત વધતા વાર નહીં લાગે અને જેમ બને તેમ હું જલ્દી પ્રપોઝ કરીશ. પછી એના બા સાથે વાત થશે અને આગળ તને તો ખબર છે. હા, આઈ નો. અને પછી ધીમે ધીમે 1 વર્ષ વીતી જશે અને પછી તું મીરાને છૂટાછેડા આપી દઈશ અને આપણે બંને સાથે રહીશું, પાક્કું? બધી જ મિલકત સાથે. એકદમ. તારું દિમાગ પણ કેવું પડે. હા, આવી બધી વાતોમાં બહુ દોડે છે. હા, ક્યારેક ક્યારેક દોડવા લાગે છે અને ક્યારેક સાયકલની જેમ પેડલ મારવા પડે છે. એટલું દિમાગ જો ધંધામાં લગાવ્યું હોત ને તો આજે આ દિવસ ના આવે. અરે ના હવે, આ તો હજી બિઝનેસ સેટ કરતાં કરતાં વર્ષો વીતી જાત ને આપણા લગ્ન થાત કે ન થાત કેમ ખબર. આમાં તો પાક્કું છે, થઈ જ જશે. પણ મને હજુ એક ડાઉટ છે. શું? મીરાને કે એની બાને યા તો ફિર દેવાંગને જો આપણા પ્લાન વિશે ખબર પડી ગઈ તો? અરે એવું ક્યારે નહીં બને. જો આપણે મળવાનું પણ ઓછું કરી દઈશું હવે. તું ને હું એકબીજાને નથી ઓળખતા એવું જ રાખીશું, જેથી કરીને કોઈને પણ ડાઉટ ન જાય અને કોઈ આપણા ઉપર શંકા પણ ન કરી શકે. હા, ફાઇન. બીજું તો શું કહી શકું? એનો મતલબ એમ કે હવે આપણે નહીં મળી શકીએ. ઓછા મળશું, મળી તો શકશું. ઠીક છે, તો હવે અત્યારે આ ખુશી માટે બહાર જઈએ આપણે? જઈએ ને, ચાલ. ઓર્ડર પ્રમાણે માલ પહોંચી જશે. પછી ફોન કરું છું. મહેમાન આવ્યા છે. જય શ્રી કૃષ્ણ બા. જય આવો શ્રી ને. કૃષ્ણ. કેમ કંઈ કામ હતું? આમ અચાનક આવ્યા છો? હા, હું તમારી સાથે થોડી વાત કરવા આવી છું. હા, ખ્યાલ છે મને. હા, સગાઈ બાબતે જ વાત કરવા આવ્યા હશો ને કે કઈ ડેટ લેવી છે અને કઈ નહીં? ના, તો બોલો ને, બસ. શું વાત કરવી છે? એ કહેવા જ આવી છું કે મારી મીરાએ તમારી સાથે સગાઈ અને લગ્ન કરવાની ના પાડી છે. ના પાડી છે? હા. પણ શું કામ? મીરાને હું પસંદ નથી કે શું? ના ના, એવું કાંઈ નહોતું. પણ મીરા કંઈક એવી વાત સાંભળીને આવી છે કે બહાર તમારા વિશે બહુ ખરાબ વાતો થાય છે. મારા વિશે ખરાબ વાતો? અને જો તમે શું કહેવા માંગો છો બા, મને કંઈ સમજાતું નથી. હા. તમને જેવી વાત જે કંઈ પણ મળી હોય એ વાત કરો તો મને ખ્યાલ આવશે ને. હા, એટલા માટે તમારી સાથે સગાઈ કે લગ્ન નથી કરવા કે તમારામાં એટલી બધી કુટેવો છે, જેવી કે તમે દારૂ પીવો છો, સિગરેટનું વ્યસન છે, અને ક્યારેક ક્યારેક તમે ડ્રગ્સ પણ લ્યો છો અને બીજી છોકરીઓની સાથેના પણ તમારા સંબંધ છે. આ બધી મેં વાત સાંભળી એટલે મેં જ નક્કી કર્યું કે તમારી સાથે મારી દીકરીની સગાઈ લગ્ન કાંઈ નહીં થાય. આ તમે જે બધી વસ્તુઓની વાત કરો છો ને બા, એ વસ્તુઓ મેં ક્યારેય મારા જીવનમાં મારી નજર સામે જોઈ પણ નથી. અને વાત રહી છોકરીઓની, તો ભૂલ થઈ રહી છે તમારી કંઈક. દેવાંગ, છોકરીઓએ નથી કીધું, બહારથી વાતો આવી છે અને કોઈકે ક્યાંક તો તમને જોયા જ હશે ને. જે મેં તમને બધી વાતો કરી એમાંનું કંઈક તો વ્યસન કરતા લોકોએ જોયા હશે અને એ લોકોને ખબર પડી કે મીરાનું ને તમારું કંઈક નક્કી કરવા જઈ રહ્યા છીએ. એટલે એ લોકોએ જ મને કીધું કે સંબંધ કરો એ પહેલાં થોડુંક ચેત જો, અમે આવું બધું સાંભળ્યું છે. અને બસ પછી મને એમ થયું કે હાથે કરીને મારી દીકરીને મારે કસાઈ વાળે નથી નાખવી. જો બાપ, તમે જે વસ્તુ જાણી છે એ વસ્તુ ખોટી છે એ સાબિત કરવા
મારી પાસે બીજું કોઈ પ્રૂફ તો નથી. એટલું જરૂર કહીશ કે તમે જો કોઈ પણ પ્રકારના મારા રિપોર્ટ્સ કરાવવા માંગતા હોય તો એ રિપોર્ટ્સ કરાવવા હું તૈયાર છું. આ રિપોર્ટ્સની અંદર એ બધી બાબતો સાબિત થઈ જશે કે હું કયા પ્રકારના વ્યસન કરું છું અને કયા નહીં. દેવાંગ, એક વાત કડવી છે પણ સાચી છે. ખૂની ક્યારેય એમ નથી કહેતો કે મેં ખૂન નથી કર્યું. એ તો હંમેશા છેલ્લે સુધી પોતાનો બચાવ કરે છે, જ્યાં સુધી કોર્ટ એને ખૂની સાબિત ન કરે ત્યાં સુધી. પણ મારી પાસે એટલો બધો ટાઈમ નથી કે હું તમારા રિપોર્ટ્સ કરાવું અને પછી હું એ પાછું જો રિપોર્ટ આવે ન આવે. અને અત્યારે તો બધું બહુ છે કે કંઈક ડીઓક્સાઇડ કરી નાખે છે બોડીને, એવી દવાઓ અને કેમિકલ્સ નીકળ્યા છે. એટલે એ બધું જ થઈ શકે. પણ બસ, જય શ્રી કૃષ્ણ. મારી દીકરીની સગાઈ મારે તમારી સાથે નથી કરવી. મને રજા આપો. ઠીક છે. ખબર નથી પડતી કે મારા વિશે આવી બધી વાતો કોણે કરી હશે બા, અને આવી બધી વાતો કરવાનો શું ફાયદો, શું અર્થ? અરે હાય. હાય. મીરા, મને થયું કે તમારા બંને એકવાર વાત કરી લેવી જોઈએ, એટલે તમને બંનેને મળવા માટે મેં જ બોલાવ્યા હતા. તમને બંનેને મેં નથી કહ્યું કે તમે બંને એકબીજાને મળવાના છો. પણ હું શું વાત કરું, હવે આદિત્ય જ્યારે ઘરે આવ્યો ત્યારે એણે બધી વાત જાણી જ લીધી હતી ને. અને આદિત્યએ મારી સાથે ખોટું કર્યું છે, એની સાથે વાત કરીને શું ફાયદો? હા, ખોટું? જો એક મિનિટ, તમારા બંનેને જે વાત કરી હોય ને એ હું જાઉં પછી કરજો. મારે સહેજ એક કામ છે, એ હું પતાવીને આવું છું. બેસ ને, એકલી મૂકીને ક્યાં જાય છે? હા, હા હા, જવા દે ને, આપણે બંને વાત કરી લઈએ ને. હું હમણાં જ આવું છું. જલ્દી આવજે. મીરા, તેમણે કહ્યું કે મેં ખોટું કર્યું. મેં શું ખોટું કર્યું? ખોટું જ કર્યું ને. દેવાંગ આટલો બધો ખરાબ છોકરો હતો, એનું વ્યક્તિત્વ સારું નહોતું, તો તમે પહેલાં કહ્યું કેમ નહીં? અરે, મિત્ર તરીકે એની સાથે ત્યાં જોવા આવ્યો હોય તો ત્યાં હું કેવી રીતે કહી શકું કે એ ખરાબ માણસ છે? તો એવા છોકરા સાથે દોસ્તી રાખવી જ ન જોઈએ ને. અરે એની સાથે ફરશો ને તો તમારું પણ નામ બદનામ થશે. એનું તો છે જ. માનું છું કે એનું નામ ખરાબ છે, પણ આ કહેવાય ને કે દોસ્તારને મૂકી પણ ન શકીએ. હું બહુ એની સાથે નથી રહેતો, પણ ત્યારે મારી મજબૂરી હતી કે એને કોઈ ના મળ્યું તો હું મળ્યો તો મને લઈને સાથે આવ્યો ત્યાં જોવા માટે. હા, તો સારું થયું કે તને બધી ખબર પડી ગઈ. બાકી જો સગાઈ થઈ ગઈ હોત ને તો પછી ખબર નહીં લગ્ન થાત ને તું કેટલી હેરાન થાત. પણ એક વાત કહું? હા, બોલો. હા મીરા, મેં જ્યારે તને જોઈ ને ત્યારે મને નહોતું લાગતું કે હું દેવાંગ માટે જોવા આવ્યો છું. મને તો એવું લાગ્યું કે હું તને જોવા આવ્યો છું. જો હા, સિરિયસલી, જ્યારથી મેં તને જોઈ છે ને ત્યારથી મને તું ગમી ગઈ છે. પણ સારું થયું કે ત્યાં ના પડી ગઈ. એની સાથે જિંદગી જીવતી હોત ને તો મારે મરવાના દિવસ આવત. અરે ના ના, એવું ના બોલ. પણ હવે જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ તું સમજ. મેં તને જ્યારથી જોઈ ત્યારથી તું મને ગમતી હતી. તને કંઈ વાંધો ન હોય તો એક વાત કહું, હું તારી સાથે સગાઈ કરવા માટે તૈયાર છું. પણ તમારું ફેમિલી? હા, ફેમિલી એ લોકોને શું કામ છે તારે? હું છું ને. જોકે સાચું કહું તો હું કોઈ શરૂઆત ખોટીથી નહીં કરું. મારું ફેમિલીમાં કોઈ નથી. એ જ ડર લાગે છે મને હવે. કોઈ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે કેટલું ખોટું બોલી શકે. કોઈનો મિસયુઝ કરવું એ ખોટી વાત છે ને. સાવ ખોટી વાત છે. આવું કોણ કરે? તો શું, કોઈની લાગણીઓ સાથે રમવાનું એ તો ખોટું કહેવાય ને. ખોટું જ કહેવાય, ખરેખર ખોટું કહેવાય. આવું તો કોણ કરતું હશે? અને હું પણ આ તને ફક્ત ખાલી પૂછું છું. બાકી જો તારી ઈચ્છા ના હોય અથવા તને કોઈ છોકરો ગમતો હોય તો તું મને કે, હું તારા માટે સારામાં સારો છોકરો ગોતીશ. પણ હવે કોઈ પણ બીજી વાર તને હેરાન કરી જાય અથવા તને લગ્ન કરીને કોઈ હેરાન કરે ને એવું હું નથી ઈચ્છતો. હું તારું ભલું ઈચ્છું છું એટલા માટે કહું છું. એક મિનિટ, કોઈને બોલવા તો દ્યો. બસ બોલવાનું ચાલુ કરે તો કોઈનો વારો જ નથી આવતો. સોરી. આપણે સારો છોકરો ગોતશું તારા માટે, બસ. કારણ કે હું તારા લાયક નથી. સાચી વાત છે. બસ હવે
હું એવું કંઈ બોલી જ નથી. મારી નજરમાં કોઈ છોકરો નથી. એઝ અ પર્સન જોવા જઈએ તો આઈ ઓલ્સો લાઈક યુ. વોટ? હું તમને પસંદ કરું છું. ખરેખર? હા. તો પછી થઈ ગયું ને? હા થઈ ગયું, નક્કી થઈ ગયું આપણું કે આપણા બંનેની સગાઈ ફાઇનલ. તું કહેતી હોય તો લગ્ન ફાઇનલ. અત્યારે આપણે સગાઈ સુધી રાખીએ. લગ્ન રાખને, ઘરે વાત પણ તો કરવી પડશે ને. કરી દેશું ને. ઠીક છે, તમે કહો. શું થયું બેટા, ક્યાં ગઈ હતી? મમ્મી, હું આદિત્યને મળવા ગઈ હતી. દેવાંગનો ફ્રેન્ડ આદિત્ય આપણા ઘરે આવ્યો હતો ને, એને. અને હું દેવાંગને મળી આવી. શું કહ્યું દેવાંગે? હું એની ઓફિસે ગયેલી તો એણે તો મને એમ કીધું કે આદિત્ય જે પણ કંઈ કહે છે ને બધું ખોટું છે. અને એણે મને જે વાત કરી, આદિત્યમાં જે પણ કાંઈ અપલક્ષણો છે, આ છે તે છે, તે એ બધું એણે મને કીધું. ત્યારે મને લાગ્યું કે સાચી વાત છે, દેવાંગ સારો છોકરો છે. ચોર ક્યારે એવું થોડી કહે કે હા મેં ચોરી કરી છે. બધા પોતાનો બચાવ કરતા જ હોય. પણ દેવાંગે મને બધી વાત કરી તો મને લાગ્યું જ કે દેવાંગ બધી રીતે સાચો છે. અને આદિએ મને વાત કરી એટલે મને એવું લાગ્યું કે આદિ સારો છે. તો હવે આમાં તો શું કરવું એ મને નથી સમજાતું. મમ્મી, 100 વાતની એક વાત છે, મને દેવાંગમાં હવે કોઈ ઇન્ટરેસ્ટ નથી. મને એ વ્યક્તિ સેજે ગમતો નથી. હું લગ્ન કરીશ તો ફક્ત આદિ સાથે. આદિ સાથે તું લગ્ન કરવાનું કહે છે? હા મમ્મી, શું વાંધો છે? અરે મને આદિત્ય ગમે છે અને હું ગમું છું. અને માણસ પણ બહુ વ્યવસ્થિત છે. હા, જીભનો થોડો છૂટો છે, બક બક કર્યા કરે. પણ એનો અર્થ એવો તો નથી ને મમ્મી કે વધારે બોલતો હોય તો દિલમાં પાપ જ હોય. સારું, તને આદિ ગમે છે, તને એનું વર્તન ગમે છે, એ થોડો બોલકણો છે એ તને વધારે ગમે છે, પણ તે એના કુટુંબ માટે કંઈ જાણ્યું? મમ્મી, આદિત્યના પરિવારમાં કોઈ નથી, એ એકલો છે. પણ મને એનાથી કોઈ ઇશ્યુ નથી. મારે પણ ભાઈ નથી, પપ્પા નથી, ફક્ત તમે એક જ છો ને. બની શકે કે કોઈ માણસના નસીબ સારા ન હોય તો એનું ફેમિલી ના પણ હોય. હા, પણ હું તો છું. તું ખોટા રસ્તે જાય તો તને પાછી વાળવા માટે હું તો છું. એની તો આગળ પાછળ કોઈ નથી તો એ આવારાઈ થઈ જાય. મમ્મી, આ બધી માન્યતાઓ છે. જે વ્યક્તિને ગુનો નથી કરવો ને એને કોઈની જરૂર નથી. પણ જેને ખરાબ રસ્તે જવું છે, ખોટા કામ કરવા છે ને, એ ભરા પૂરા પરિવારમાં પણ આવું કરી શકે. મમ્મી પ્લીઝ, વધારે વિચારવાનો કોઈ અર્થ નથી. મેં મારો ફેસલો તમને આપ્યો છે, હવે તમારે હા ના કરવાની છે બસ. સારું, તો પછી એકવાર હું આદિત્યને મળી લઉં. મારા મનની શાંતિ માટે એને મળવું જરૂરી છે. શું કામ ખબર છે બેટા, મારા જીવનમાં તું એકલી જ છે અને તારું કંઈ પણ ખરાબ થાય ને એ હું ન વિચારી શકું. તો એકવાર હું આદિને મળી લઉં અને પછી આપણે નક્કી કરીએ કે શું કરવું. હા ઠીક છે. અરે ભાઈ દેવાંગ, હું શું કહું છું કે બધું બરાબર થઈ જશે, પણ તું મારી એક વાત માનીશ કે હા આપણે ગયા મહિને જ્યાં ફરવા ગયા હતા ને ત્યાં આ વખતે આપણે રાહુલ અને અશોકને ને બધાને કહી દઈએ, સાથે જઈએ ને. હલો, અરે ક્યારનો હું તારી સાથે વાત કરું છું, તું છે કે કંઈ બોલતો નથી. શું થયું છે કહીશ મને? આ કેમ દેવદાસ બનેલો છે? શું થયું? આદિત્ય, સમજાતું નથી કે શું થઈ રહ્યું છે લાઈફમાં યાર. કેમ? હા, આપણે બંને ભાઈબંધ ભેગા મળીને પેલી છોકરીને જોવા ગયા હતા ને. કોને? મીરા. હા 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 હા. હા, તો એ લોકોને કોણ જાણે કોણે શું કહ્યું છે. હે બાએ અમારી સગાઈની વાતને કેન્સલ કરી નાખી. હે? હા, તું તો જાણે છે ને કે બધું નક્કી જેવું જ હતું. મને મીરા ગમી હતી, મીરાને હું ગમ્યો હતો. અમે બંને જણાએ વાતચીત પણ કરી લીધી હતી અને પછી ન જાણે એ લોકો તરફથી એવું કહેણ આવ્યું છે કે તમે બહુ ખરાબ સંગતમાં છો અને
ખરાબ આદતો અને ટેવો છે તમારી. હવે તું જ કેને આદિ, આવી વાતો કોણ કરતું હોય છે? કોણ કરતું હશે આવું? તો કોણ બોલી શકે તારા વિશે? એ પણ હા, કોઈ બીજું હોત તો બરાબર છે, પણ તારા વિશે કોઈ ના બોલી શકે. હું સાચું કહું ને તો આ જે કંઈ પણ થતું હોય ને સારા માટે થતું હોય. એટલે કે તું ખરાબ નથી, પણ માની લે કે તમારા લગ્ન છે ને એ ભગવાનને મંજૂર નહીં હોય, તમારી સગાઈ થવી એ પણ ભગવાનને મંજૂર નહીં હોય. એટલા માટે જ આવું બનતું હોય છે. અને આ સમાજની અંદર આવા અપવાદરૂપ લોકો ઘણા બધા છે કે કોઈ સારું ન જોઈ શકે. કોકનું ખરાબ થતું હોય ને તો બહુ ખુશ થશે, પણ કોઈનું સારું થતું હશે ને ત્યારે ખુશ નહીં થાય. શું મળવાનું છે આવું કરીને? અરે મેં વળી કોઈનું શું ખરાબ કર્યું છે કે ભગવાન મારી સાથે આવું કરી રહ્યા છે? તે કોઈનું ખરાબ નથી કર્યું, પણ માણસો હોય ને કે એકબીજાની અદેખાઈ ખરાબ થાય તો જ એને મજા આવે, તો જ એને રાતના ઊંઘ આવે. આ એવી વાત થઈ કે જો સાંભળ, તને તો મીરા ગમતી હતી, પણ મેં તને કહ્યું હતું ને કે એની આંખો, એની આંખો બહુ ડેન્જર હતી. સાચું કહું ને, તારી એની સાથે સગાઈ ન થઈ ને એ બધું બરાબર થયું છે, સાચે બરાબર થયું છે. એના બા આદિત્ય, એવું કેમ લાગે છે કે તું આ વાતથી આમ ખુશ થઈ રહ્યો છે? હા, જે રીતે તું વાત કરી રહ્યો છે એ રીતે તને જાણે બધી જ ખબર છે કે કોણે શું કર્યું છે અને શું નહીં. ના, હું ક્યાં ખુશ છું યાર. જો હું તો તારી આ ખુશી મને ત્યારે થાત કે તારી સગાઈ ત્યાં થઈ ગઈ હોત તો હું વધારે ખુશ થાત, પણ હું તો જો દુઃખી જ છું. પણ હવે તું આવું કહે છે એટલે વધારે દુઃખ લાગે છે મને. હવે વિચાર કર, એક મિત્ર દુઃખમાં હોય તો સામેવાળો મિત્ર એને સાથ આપે, એને સપોર્ટ કરે, એને હૌસલો આપે. એના બદલે હું આવું કંઈ ના કરું ને તારી સાથે જો રડવા લાગું તો તું વધારે ઢીલો પડી જાય ને પહેલાં. એટલા માટે થઈને હું આ તને શું તું જે રીતે વાત કરતો હતો, જે રીતે રહેતો હતો એમાં અને આજે ઘણો બધો તફાવત દેખાઈ રહ્યો છે. હા, તું આજ પહેલાં ક્યારેય પણ મને આ સાથે ચાલતા હોઈએ કે ઊભા હોઈએ ત્યારે ખંભે હાથ રાખ્યા સિવાય તો વાત જ નથી કરતો, અને આજે છે કે તું ઘણો દૂર દૂર જઈ રહ્યો છે. દૂર? કોણે કહ્યું હું દૂર જાઉં છું? એવું નથી. અત્યારે તને આવું બધું દેખાશે, આ તારી વાતો કોઈ લોકો કરે છે ને એટલે તને આવું બધું થતું હશે, તારા મનની અંદર આવા વિચારો આવતા હશે. પણ મારા મિત્ર, તારા પ્રત્યે મને એવું કંઈ જ નથી. સાચે હું ખરેખર દુઃખમાં છું. તારા દુઃખમાં હું દુઃખી, મારા સુખમાં તું સુખી. સુખ દુઃખ મળે ત્યારે બંને યાર મળે. હા, પણ હવે તો આ જે વ્યક્તિએ મારી વાતો કરી છે ને એનો તો વારો પાડી દેવો છે. હા, તું નામ દે ને, સાલું મને ગમે ત્યાંથી નામ ગોતીને આપ. એના ઘરે જઈને એને ન મારું ને તો તારો મિત્ર નહીં. હા, ઠીક છે, છોડે બધી વાત. ના ના, છોડવું નથી, પકડીને રાખ. આપણને પકડીને કોઈ રાખ. કહેવાનું છે. તારા જે કંઈ પણ શબ્દો છે ને બધા પકડીને રાખજે. તને એને જે કંઈ પણ કીધું છે, તને જે કંઈ પણ વાત મળી છે ને બધી પકડીને રાખજે, લખીને રાખજે. હું તો કહું છું, જે દિવસે એ મળે ને ત્યારે વારો પાડવાનો છે આપણે બંને. હા, ફારો તો પાડીશું જ. સાલાને કોણ જાણે કઈ વાતની જલન થઈ રહી છે. ચાલ હવે આપણે લોકો જઈએ કે અહીંયા જ ઊભું રહેવાનું છે? ના ના, પણ તું પકડીને રાખજે. હા. ચાલ. અને આદિત્ય. મને બોલાવ્યો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કંઈ કામ હતું? હા, તને તો ખબર છે કે મીરાની સગાઈ દેવાંગ સાથે તૂટી ગઈ છે અને એ હવે તને પસંદ કરે છે. હા, એટલે હું પણ એને પસંદ કરું છું. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ અને તમારી જો રજા મંજૂરી હોય તો સગાઈ અને લગ્ન પણ કરવા માગીએ છીએ. એ વાત તો પછી થશે, પણ પહેલાં હું એ જાણવા માગું છું કે જે રીતે મને જાણ થઈ છે કે દેવાંગ સારો છોકરો નથી, એનામાં ઘણા બધા કુલક્ષણો છે, તો પછી તું એનો દોસ્તાર છે તો? ના 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 ના, એવું કંઈ ના વિચારતા. જો એ મારો મિત્ર છે, પણ એટલો ખાસ મિત્ર પણ નથી. એ તો જ્યારે ત્યારે મને ફોન કરીને બોલાવ્યા કરે, પણ મારી પાસે જ્યારે સમય હોય, હું ફ્રી હોઉં અને કંઈ એને મદદની જરૂર હોય ત્યારે હું એને મળું છું. તે દિવસે જોવા આવ્યો ત્યારે પણ એને મને બહુ રિક્વેસ્ટ કરી, બહુ ફોન કર્યા અને જબરદસ્તી મને સાથે લઈને આવ્યો હતો, કારણ કે એ એકલો આવવા નહોતો માગતો. બાકી મારે કોઈ એવી ખાસ દોસ્તી એની સાથે છે નહીં. એ તો રખડું છે. જ્યારે હોય ત્યારે ભાઈબંધ દોસ્તારો સાથે બહાર રખડવા જવું,
ખોટા વ્યસનો કરવા આવી બધી એને આદતો છે. પણ હું તમને અહીંયા જ્યારે જોઈ ગયો ત્યારે મને બહુ દુઃખ થયું હતું કે આ ઘરમાં મોભી પણ તમે અને તમારી દીકરી બે સિવાય આ ઘરમાં કોઈ છે જ નહીં. તો તમારી સાથે અન્યાય થાય એ મારાથી જોવાતો નહોતો, પણ મને અંદર અંદર ભગવાનને એક જ પ્રાર્થના કરતો હતો કે કદાચ આ સગાઈ ન થાય. એક વાત કહું, આપણામાં એક કહેવત છે કે દૂધનો દાજેલો છાશ પણ ફૂંકીને પીવે. હવે એ છોકરો જ્યારે જોવા આવ્યો ત્યારે અમને બધી રીતે સારો લાગ્યો અને મારી અને મીરાની હા હતી કે એની સાથે આપણે સગાઈ કરીએ, લગ્ન કરીએ, મારી દીકરીને હું વળાવી દઉં. અને પાછું આખું ઉલટું પડ્યું. પણ હવે તમને હું 4-5 સવાલ કરવા માગું છું, એક મારી શાંતિ માટે. હા હા, કરી શકો. તમારા કુટુંબમાં કોણ કોણ છે? જુઓ, મારા કુટુંબમાં મારા કાકાને એ લોકો છે. એમની પાસે તો હું મોટો થયો છું. તો એમની સાથે હું વાત કરી શકું? વાત કરી શકો ને. તમે જ્યારે પણ કહેશો ત્યારે હું એમને ઘરે લઈને આવીશ, અથવા તમે અમારા ઘરે આવી જજો. બાકી મમ્મી પપ્પા તો હું નાનો હતો ત્યારે જ દેવ થઈ ગયા છે. અને તમે કેટલું ભણ્યા છો અને અત્યારે શું કરો છો? હું માર્કેટિંગમાં જોબ કરું છું અને મેં ગ્રેજ્યુએટ કરેલું છે. તમે માર્કેટિંગ કરો છો એમાં સારું એવું કમાઈ લો છો ને? હા, મને સેલેરી સાથે સાથે ઇન્સેન્ટિવ પણ મળે છે, એટલે મહિને સારું એવું કમાઈ લઉં છું. બસ, મારે બીજું તો કાંઈ નથી જોતું, પણ તમે જે કમાવ છો એમાં મારી દીકરીને ખુશ રાખી શકો ને. હા, એક વાત કહી દઉં, મારી દીકરીના કોઈ બહુ મોટા મોટા શોખ નથી, પણ એક સામાન્ય છોકરીને જે જોઈતું હોય તો એ તમે એને પૂરું પાડી શકો ને? હા હા, કેમ નહીં. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું તેના દરેક સપના પૂરા કરવાની કોશિશ કરીશ. જુઓ, માનું છું કે તમારી પાસે ભગવાને બહુ આપેલું છે, પણ હું પણ એને ઓછું નહીં આવવા દઉં. ઠીક છે આદિત્ય, મારે જે તમારી પાસેથી જાણવું હતું એ મેં જાણી લીધું અને બસ હવે મને સંતોષ છે કે મારી દીકરી તમારી ત્યાં આવીને દુઃખી નહીં થાય. અને જેમ બને એમ તમારા અને મીરાના હું લગ્ન કરાવી દઈશ, સગાઈ પણ કરાવી દઈશ. પણ એની પહેલાં મારે એક કામ અધૂરું છે જે મારે પૂરું કરવાનું છે. એ પૂરું કરી દઉં ને પછી. અધૂરું કામ એટલે હું કંઈ સમજો નહીં, બોલો ને, હું પૂરું કરી દઈશ. હા જુઓ, ના ના, તમે તો નહીં કરી શકો, એ હું જ કરીશ. તમને ખબર છે કે હું અને મારી દીકરી આ ઘરમાં અમે એકલા જ છીએ. મારા ભાઈ ગુજરી ગયા. મારા ભાઈને એક દીકરો હતો અને ગુજરી ગયા પછી એનું એ કોઈ નહોતું, એટલે મેં એને ખોળે બેસાડ્યો છે. તો હવે આ વારસદારના બધા મારે કાગળિયા તો તૈયાર કરવા પડશે ને. અને અહીંયા મીરાના લગ્ન કરી દઉં એટલે આ બધું હું એને આપી દઉં એટલે પછી મને શાંતિ. અરે પણ આ તો ખોટું કહેવાય ને. અત્યાર સુધી તમે સાચવ્યું છે અને તમારા ભાઈની બધી માલ મિલકત એ દીકરા પાસે હોય જ ને, તો પછી તમારે એને દત્તક લેવાની શું જરૂર છે? અને આ ઉંમરે તમે એનું ધ્યાન થોડા રાખી શકશો. કાલ સવારે અમારા લગ્ન થઈ જશે, અમે લોકો જુદા રહેવા જતા રહીશું અને પછી હું છું ને, હું તમારી સાલ સંભાળ લઈશ, મીરા તમારી સાલ સંભાળ લેશે. આખરે આદિત્ય, તમે મારા જમાઈ છો અને કાયદાકીય મારા ભાઈનો દીકરો એ મારો કહેવાય, એટલે મારે વારસામાં બધું એને આપી દેવું પડે, કારણ કે મેં એને કાયદાકીય ખોળે બેસાડ્યો છે, ખાલી વાતથી નહીં. તમે બધું આપી દો, એનાથી મને કંઈ જ વાંધો નથી, કારણ કે હા તો તમારી મિલકત છે, તમે જેને આપવા માંગો એને આપી શકો. હા મારે કોઈ મિલકત માટે હું તમને વાત નથી કરતો. હા, મારી દીકરીને તમારી સાથે પરણાવી દઉં ને ત્યારે મારે જે પણ કંઈ એને આપવાનું છે વધારેમાં વધારે એ હું એને આપી દઈશ. પણ આ ઘરનો અને આ મિલકતનો વારસદાર તો મારા ભાઈનો દીકરો જ હશે અને એ કાર્યવાહી કરવાની મારી ફરજમાં આવે છે અને હું કરીશ. આભાર. બીજું કંઈ? બસ. રજા લઉં? હા, જય શ્રી કૃષ્ણ. હવે બહુ જલ્દી આપણે મળીશું, આ બધી કાર્યવાહી થઈ જાય એટલે. આશા રાખું છું કે બહુ જલ્દી મળીએ, પણ તમે હોવ એટલે કે તમે હાજર હોવ કે ના હોવ, એટલે જ્યારે હાજર હશો ત્યારે આવી શકું તો ઠીક છે. ચાલો. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદિ, અત્યારે શું કામ બોલાવી મને? શું થયું?
બોલાવવી પડે એમ હતું એટલે બોલાવી છે. કેમ? અરે તો આવી રીતે શું કામ વાત કરો છો? શું થયું બોલો? હા, તારા બા કહેતા હતા એ વાત સાચી છે. એ કોઈ દત્તક દીકરો લે છે. હા, મારા મામાનો દીકરો છે. મારા મામા ઓફ થઈ ગયા એટલે એ પપ્પા વગરનો થઈ ગયો. પણ મીરા, આવું બધું કરવાની શું જરૂર છે? દત્તક લેવાની શું જરૂર છે? જો તમારે લોકો એમનું ધ્યાન રાખવું હોય તો એમના પણ રાખી શકો છો ને. મેં કહ્યું ને દામિની, મારા મામા ઓફ થઈ ગયા છે, એમનો દીકરો એકલો પડી ગયો છે. મામી તો પહેલાથી જ નહોતા. હવે એકલા છોકરાને એવી રીતે થોડી મૂકી દેવાય. એટલે મમ્મીએ વિચાર કર્યું છે કે મારા લગ્ન પછી મમ્મી પણ એકલા થઈ જશે ને તો એ બંને સાથે રહેશે. અરે મમ્મીને આપણે સાચવી લેત ને. એમાં એ છોકરાની જવાબદારી માથે લેવાની શું જરૂર હતી? તો એને કોણ સાચવત? અરે અનાથ આશ્રમ છે જ ને, ગમે તે સાચવી શકે. હાદી, એ મારા મામાનો દીકરો છે. હા તો શું થઈ ગયું? તારા મમ્મીની ઉંમર પણ થઈ ગઈ છે. અત્યારે આ ઉંમરે એ છોકરાની જવાબદારી કેવી રીતે ઉઠાવશે? મને એ નથી સમજાતું કે તમે આવું શું કામ બોલી રહ્યા છો? અરે તું સમજતી નથી. આ બધું કરવાની અત્યારે જરૂર શું હતી? નહીં કરે તો ફાયદો શું થશે? ફાયદો ઘણો બધો હતો, પણ હવે કોઈ જ ફાયદો નથી રહ્યો. જો મને ગોળ ગોળ વાત નથી સમજાતી. જે વાત હોય ને મુદ્દા પર આવીને કહો. અરે મારા મામાના દીકરાથી તમારે શું લેવા દેવા છે? બુદ્ધિ વગરની છે તું. હજુ સુધી સમજી ના શકી કે અમે શું કહેવા માંગીએ દામિની, માઇન્ડ યોર લેંગ્વેજ. હું બુદ્ધિ વગરની છું એમ? અરે તારામાં બુદ્ધિ હોય તો કે ને કે શું વાત છે એમ. વાત એમ છે કે આપણે લગ્ન કરત ને તો બધી મિલકત તારા નામે થાત, અને હવે આ દત્તક તમે જે પાળેતું લ્યો છો બધી મિલકત એના નામ પર થશે. અચ્છા, તો એમ કહો ને કે હરી ફરીને વાત મિલકતની છે. હા, મિલકતની છે. સાંભળી લીધું તે? આ વાત મિલકતની છે. અને હજુ એક વાતની તને ના ખબર હોય ને તો જાણી લે. તારી સાથે હાદીએ જે પણ કર્યું ને એ બધું જ નાટક હતું. એટલે એમ કે હું તારી સાથે લગ્ન કરીને તારી મિલકત પડાવીને તને છોડીને જતો રહેત. સરસ, બહુ વાયદા કર્યા હતા ને કે હું કોઈ દિવસ ખોટું નહીં બોલું, શરૂઆત ખોટી નથી કરવા માંગતો, બહુ પ્રેમ કરું છું. મને પ્રેમ નહોતો કરતો, મિલકતને પ્રેમ કરતો હતો ને તું. હા, જે તમને લોકોને સાચવતા તો આવડતી નથી, હવે કોના નસીબની મિલકત કોને આપે છે? જો સગાઈ તોડવી હોય તો છૂટ છે, પણ મારા મામાનો દીકરો મારો ભાઈ બનીને આ ઘરમાં આવશે. મારો મતલબ છે કે મારા મમ્મી એને દત્તક લેશે હવે તારી અને અમારી સાથે બધી મિલકત એના નામે થશે. તો આપી દે ને. એમ પણ હવે તારી સાથે સગાઈ કરવાનો શું મતલબ છે? તારી પાસે કોઈ પ્રોપર્ટી જ નથી રહેવાની તો તારી સાથે શું કામ લગ્ન કરે? સાચી વાત છે, તો ન કરો. હા, હવે તને બધી ખબર પડી જ ગઈ છે તો એમ જ રાખ. આજથી જ આપણા સંબંધ પૂરા. આજ પછી ક્યારે મને ફોન કે મેસેજ ના કરતી. સિરિયસલી? હા હા, આજ પછી તું મને ફોન કે મેસેજ ન કરતો. હું નહીં તને કરું. લાલચ છે ને? હા, નહીં કરે. હવે આ એક વાત બાકી હતી ને એ પણ તને ખબર પડી ગઈ છે. નાવ હેપી? તું જઈ શકે છે અહીંયાથી તારા મામાના દીકરાને સાચવવા. એ રડતો હશે. પ્લાન ઉપર પાણી ફેરવી નાખ્યું આને. કીધું હતું ને આમાં કાંઈક ને કાંઈક લોચો થશે. મેં આવું ક્યારે નહોતું વિચાર્યું. માંડ કરીને એને પટાવી હતી. બસ હવે લગ્ન કરી એટલી જ વાર હતી ત્યાં આ નવું. પણ તને શું એટલી બધી ઉતાવળ હતી અત્યારે બધું કહી દેવાની? તો શું કરત? હા, અરે લગ્ન પછી કંઈક વિચારે જ ને. લગ્ન થઈ ગયા પછી તું જ મારો જીવ ખાત. વિચાર કર કે લગ્ન કરી લીધા અને આપણી કોઈ મિલકત તો આપણા નામે થવાની નથી. હવે લગ્ન કર્યા છે તો હવે તો ડિવોર્સ લેવા માટે પણ બહાનું શું ગોતત? જે કંઈ પણ થયું ને બધું બરાબર છે. મીરા, બેટા તું ક્યાં ગઈ હતી? મમ્મી આદિત્ય પાસે. આવી ગઈ મળીને? શું કીધું? ને મમ્મી તું આટલા બધા ટેન્શનમાં કેમ છે? મળીને આવી તો તું ખુશ હોવી જોઈએ. કહું છું મમ્મી, આ તમે જે વ્રજને ઘોડે બેસાડવાની વાત કરી હતી એ વાત સાચી હતી? હા, તમને ખબર છે આ વ્રજનું નામ સાંભળીને જેને જ્યારે આદિને ખબર પડીને કે તમે મામાના છોકરાને ખોડે લેવાના છો એણે મારી સાથે સગાઈ તોડી નાખી. શું? હા,
પણ મેં વ્રજને ખોળે બેસાડ્યો છે અને હવે આ મિલકતનો વારસ એ છે. લગ્ન પછી મારે તને જે આપવાનું છે એ બધું હું તને આપીશ અને ખાલી અહીંયાનો વારસો મારે એને આપવાનો છે. તો એમાં આદિત્યને શું લેવા દેવા? મમ્મી બહુ લેવા દેવા છે. આદિત્ય કોઈ દિવસ મને પ્રેમ કરતો જ નહોતો. ઇનફેક્ટ દામિની એની ગર્લફ્રેન્ડ છે. હા મમ્મી, આદિત્ય અને દામિનીનો પ્લાન હતો ફક્ત ને ફક્ત પૈસા પડાવવા માટે, પ્રોપર્ટી પડાવવા માટે મારી સાથે લગ્ન કરવાનો હતો. અચ્છા, હવે મને બધી વાત સમજાઈ ગઈ. એ મને જ્યારે મળવા આવ્યો ત્યારે બધી જે ઔપચારિક વાતો થઈ ત્યાં સુધી એ ખુશ હતો, સરસ વાત કરતો હતો. અને જેવી મેં વારસાની વાત કરી કે હાશ હવે મારા માથેથી બોજો ઉતરી જશે, જવાબદારી ઉતરી જશે, મારી મીરાના હાથ પીળા કરીને હું તમારી સાથે મોકલી દઉં, એટલે અહીંયાનો વારસ મારું જે વ્રત છે તો હું કાગળિયા બધા કાનૂની કાગળિયા કરીને બધું એને સોંપી દઉં. અને ત્યાંથી જ એનો રંગ બદલાઈ ગયો. મોઢા પર 12 વાગી ગયા હતા. હા મમ્મી, તમારી સામે કંઈ બોલી ના શક્યો એટલે મને બહાર બોલાવીને વાત કરી કે એને મારી સાથે કોઈ પ્રેમ નથી. એ ફક્ત ને ફક્ત પૈસા માટે આ બધું કરતો હતો. અને લગ્ન પહેલાં જો આ વ્રજવાળી વાત ન આવી હોત ને તો મારી જિંદગી તો બરબાદ થઈ જ ગઈ હતી. પૈસા પડાવી લેત, જમીન મિલકત નામે કરાવી લેત અને પછી તમે અને હું રોડ પર. અને એણે શું કીધું એ ખબર છે કે શા માટે તમારે આ બીજાને આપવું પડે? હવે મીરાના ને મારા લગ્ન થાય તો અમે આ બધું સંભાળશું ને, તમે અમને આપી દો ને. ત્યારે જ મારા મનમાં થોડીક તો શંકા ગઈ હતી. હા મમ્મી, મને પણ કંઈક આવું જ કીધું. પણ હવે શું થાય, સમય અને સંજોગને મંજૂર હોય એ થાય ને મમ્મી. ફાઇનલી મારી બીજી વખત સગાઈ તૂટી ગઈ છે. હા, અને મારે આ જ વસ્તુ એના મોઢે કેવડાવવી હતી કે એને આપણી મિલકતનો કેટલો લોભ અને લાલચ છે. પણ મમ્મી, આ વ્રજવાળી વાત મને કંઈ સમજાતી નથી. આ વ્રજને આપણે ખોળે શું કામ બેસાડીએ? કુટુંબ પરિવારમાં ઘણા બધા માણસો છે જે વ્રજને સાચવી શકે, મોટો કરી શકે. અને વ્રજના નામે ઓલરેડી મામાના નામની મિલકત તો છે જ ને. હા, વ્રત પાસે તો બધું જ છે. આપણા કરતાંય વધારે મિલકત એના નામે છે ને એ એનો વારસ છે. પણ મારે તો ખાલી ને ખાલી આદિત્યની પરીક્ષા કરવી હતી. અચ્છા, એટલે એનો મતલબ એમ કે તમે વ્રજને ખોળે નથી બેસાડતા? ના, વ્રતને ખોળે નથી બેસાડ્યો અને આ મિલકતનો વારસ પણ ફક્ત ને ફક્ત તું છે, બીજું કોઈ નથી. પણ મારે એને ચકાસવો હતો, કારણ કે અત્યારના છોકરાઓ છે ને આ બધું જોઈને જ તો પ્રેમમાં બધાને ફાંસે છે. અને પછી આ બધું પોતાના વારસામાં આવી જાય એટલે પત્નીની સાથે ન કરવાના વર્તન કરે છે, એને કાઢી મૂકે છે, એને તરછોડી દે છે અને એની હયાતીમાં એ બીજી છોકરીઓની સાથે ફરતા થઈ જાય છે. પણ તું બચી ગઈ. હલો. હા રમણીકભાઈ, અરે તમારું પેમેન્ટ બાકી હતું. જુઓ એમાં એવું છે કે મારે આગળ પણ વાત કરવાની હોય ને. ફોન કરું છું હા તમને થોડી વાર રહીને. કામ આવી ગયું છે એટલે. હા હા. અરે મીરા, તું અત્યારે અને પણ ઓફિસ ઉપર કેમ, કંઈ કામ હતું કે શું? દેવાંગ, આઈ એમ સોરી. અરે પણ સોરી શું કામ કહી રહી છે? જો હા, લગ્ન થવા, સગાઈ થવી એ બધું તો હાંજળ લખતની વાત હોય છે. ના, આપણા કેસમાં એવું નથી થયું. દેવાંગ, તારો ફ્રેન્ડ આદિ આપણી સગાઈ તોડાવી છે. શું? હા તો શું વાત કરે છે? મતલબ કે તારા બા જે કહી રહ્યા હતા કે તમને લોકોને મારા વિરુદ્ધ કોઈએ વાત કરી છે અને બધા ફોટાઓ બતાવ્યા છે. કોણે? આદિત્યએ બતાવ્યા હતા. હા, આદિત્યએ તારા વિશે ન કરવાની વાતો કરી, મને પણ અને મમ્મીને પણ. તારી અને મારી સગાઈ તોડાવી નાખી. અમારા બંનેની સગાઈ નક્કી પણ થઈ ગઈ. પણ પછી મને ખબર પડી કે આદિ અને દામિની રિલેશનશિપમાં છે.
બંને એવું બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે, ભવિષ્યમાં લગ્ન કરવાના છે. અને રહી મારી સાથેની સગાઈની વાત, તો આદિ ફક્ત ને ફક્ત મને રમાડતો હતો. મને તો વિશ્વાસ નથી આવતો કે જે દોસ્ત ઉપર મેં આટલો બધો ભરોસો કર્યો હતો એણે જ તે મારી પીઠ પાછળ છરો ભૂંક્યો. અરે દોસ્તી નામના શબ્દને લજવી નાખ્યો છે. નહીં છોડું એ સાલાને, હવે હું નહીં છોડું. દેવાંગ, હું એ વાત કરવા નથી આવી. હું તો તને એ કહેવા આવી છું કે મને મારી બધી ભૂલનો પસ્તાવો છે. હું મારી બધી ભૂલની માફી માંગુ છું અને હું આશા રાખું છું કે તું મને માફ કરી દઈશ. અરે પણ તું શું કામને માફી માંગી રહી છે મીરા? માફી તો પેલા નાલાયકે માગવી જોઈએ, જેણે આપણા બંને વચ્ચે કૂટ પડાવી, તને શકમાં નાખી અને આપણી સગાઈ જે થવા જઈ રહી હતી એ સગાઈ તોડાવી. જો મીરા, સાચું કહું ને તો આમાં તારો કંઈ જ વાંક નથી. હા, તારી જગ્યાએ કદાચ હું હોત ને તો હું પણ એ જ કરવાનો હતો કે જે તું કરી રહી હતી. મને ખબર પડી ગઈ છે કે તમારા જેવો જીવનસાથી બહુ નસીબવાળા હોય એને મળે, અને હું અભાગણી તમને ખોઈ બેસી. હું ઈચ્છું છું કે આપણે બંને ફરી પહેલાંની જેમ રહીએ, પતિ પત્ની તરીકે. મારો મતલબ લગ્ન કરીને પતિ પત્ની તરીકે રહીએ. ઠીક છે મીરા, હું પણ જ્યારે તને પહેલી વખત જોવા આવ્યો હતો ને ત્યારે તને પસંદ કરવા લાગ્યો હતો. તું મને ગમી ગઈ હતી અને તને તે મારા જીવનમાં જીવનસાથી તરીકે જોવા માંગતો હતો. છોડ આ બધી વાત અને હું તને મારા જીવનસાથી તરીકે પસંદ કરું છું. આપણે બંને લગ્ન કરીને અહીંયાથી દૂર ચાલ્યા જઈશું, બહુ જ દૂર. વન્સ અગેન સોરી. અરે કેવી વાત કરે છે મીરા તું? હવે આપણે બંને જણા પતિ પત્ની બનવા જઈ રહ્યા છીએ ને, અને આમ પણ પતિ પત્નીના રિલેશનમાં નો સોરી એન્ડ નો થેન્ક્સ. ઓકે?